મને એ ખબર નથી પડતી કે મારી દીકરીના જીવનમાં કોની નજર લાગી ગઈ છે. જે છોકરા સાથે સગાઈ કરીએ એ છોકરો મૃત્યુ પામે છે. બેટા, તું નિરાશ ન થાય. એમાં તારો કોઈ વાંક નથી. મમ્મી, વાંક મારો હોય કે ના હોય, પણ મારા નસીબનો તો જરૂર વાંક છે. આ થોડી ના એક વાર આવું થયું છે, આ બીજી વાર મારી સાથે આવું થયું છે. પેલી આપણે સગાઈ કરી તો ખબર નહીં એનું પણ અકસ્માતમાં મૃત્યુ થઈ ગયું, અને બીજી વાર સગાઈ કરી તો આનું પણ એક્સિડન્ટ થઈ ગયું. મને એ નથી સમજાતું કે વિધાતાએ મારા આટલા અધૂરા લેખ કેમ લખ્યા છે. ભલે દુઃખ ને કષ્ટી આપ્યું હોય તો મને પોતાને આપો, હું સહન કરી લઈશ, પણ મારા હિસાબે બબે જણાનું મોત થઈ ગયું. મમ્મી, અરે બેટા, આમ જો એવું નથી કે તારા હિસાબે જ મોત થયું છે. એવું હોય તારી એની સાથે સગાઈ થઈ અને એનું મૃત્યુ આવ્યું હોય, બસ બધું ભેગું થયું હોય અને તું આવી રીતે માથે લઈ લે તો એ તો બરાબર ન કહેવાય ને. પપ્પા, શું કહેવું મારે તમને? કોઈ પણ વ્યક્તિ મારી જિંદગીમાં આવે છે, એને પામું એ પહેલા એની જ જિંદગી પૂરી થઈ જાય છે અને હું એને સાવ ખોઈ બેસું છું. મને એ નથી સમજાતું કે કુદરતે શું લખ્યું છે અરે મારા એ નસીબમાં. તારો વાંક નથી એમાં. તું તારા નસીબને હું કેમ દોષ આપે છે? એ જેની સાથે તારી સગાઈ થાય છે એ છોકરાનો વાંક છે, એના નસીબનો વાંક છે. હવે તને એટલું બધું દુઃખ થાય છે તો વિચાર કર એના મા બાપ ઉપર શું વીતી હશે. એ જ વાતનું દુઃખ છે પપ્પા, મને આટલું દુઃખ થાય છે તો બીજી વાર જો થયું એ લોકોના માવતર ઉપર શું વીતતી હશે. એ તો લોકો જીવતે જીવતા બિચારા મરી જતા હશે. જુવાન દીકરાને મરેલો જોવો એટલે મને તો વિચારીને પણ કઈ થાય છે. બેટા, તું આવી રીતના દુઃખી થઈશ તો તારા મા બાપ તને જોઈને આમને ભાંગી પડશે. તું ચિંતા ન કર, ભગવાન સૌ સાનાવાના કરશે. ક્યારેક તો સામું જોશે ને. અરે મમ્મી, પપ્પા, તમને બંનેને એટલું કહું છું કે તમે ભગવાનને પ્રાર્થના કરો ને તો બે હાથ જોડીને એટલું કહેજો કે મારા નસીબમાં જે કંઈ દુઃખ લખ્યું હોય ને મને આપે, પણ મારા હિસાબે બીજા કોઈને દુઃખ ના પહોંચાડે. અરે તારા હિસાબે નથી કોઈને દુઃખ આપતો ભગવાન. એ તો હરેક વ્યક્તિ એના કર્મના હિસાબે જ આયા જે ભોગવે છે ને એ એના કર્મના હિસાબે જ ભોગવે છે. પછી એ દુઃખ હોય કે સુખ હોય તો એના સારા કર્મના હિસાબે ભોગવે, અને દુઃખ હોય તો એના ગયા જન્મના ખરાબ કર્મ હોય એના હિસાબે ભોગવે. બાકી આમાં કોઈ મનુષ્ય કોઈના હિસાબે કોઈ દુઃખ ભોગવતો જ નથી. પપ્પા, માનું છું તમે કહો એ વાત સાચી છે, પણ એકવાર જ્યારે બન્યું ને ત્યારે મેં વિચાર્યું કે કદાચ એની જિંદગી પૂરી થઈ ગઈ હશે, મારા નસીબનો વાંક નહીં હોય. પણ બીજી વાર થયું છે પપ્પા. અરે બેટા દીકરી, બેટા કાજલ, એ તો આપણા હાથમાં નથી ને. આપણા હાથમાં હોત તો પછી આ બબ્બે વખત આવી ઘટના બનત જ નહીં. વિચાર કરને મમ્મી, જો પેલાને પણ અકસ્માતમાં જ થયું હતું મૃત્યુ, અને આનું એક્સિડન્ટ થઈ ગયું. એને ક્યાં ખબર હતી કે પાછું આપણે એનું મોઢું જોશું કે નહીં, એની સાથે વાત થશે કે નહીં, એનો મેસેજ આવશે કે નહીં, એનો ફોન આવશે કે નહીં. અરે જો તું આવી રીતે નિરાશ થાય ને અને આવી રીતે આખો દિવસ રેડા કરીશ ને તો તુંય બીમાર પડી જાય. અરે તારી તબિયતને સંભાળ અને તારી જાતને સંભાળ, અને આ બધું ભૂલવાની કોશિશ કર. કારણ કે જે બની ગયું એ તો બની જ ગયું છે, એ કંઈ થોડું પાછું આવવાનું છે. કાજલના પપ્પા, તમે કહો ને એ વાત સાચી છે, પણ દીકરી ઉપર અત્યારે જે વીતે છે ને એ તો એને જ ખબર હોય ને. સમય લાગશે, કેમ કે એકને એક ઘટના 2 વખત બની ગઈ એના જીવનમાં, તો કોઈ પણ દીકરી ભાંગી પડે. હા, હું જાણું છું કે એના જે છોકરા સાથે સગાઈ થઈ એ બંનેના મૃત્યુ થઈ ગયા. એકનું એક્સિડન્ટ કોઈએ કરી દીધું અને એકનું કોઈએ ખૂન કરી નાખ્યું. પણ હવે કોને ખબર ભગવાને શું ધારી હોય. બધું તું ભૂલવાની કોશિશ કર. ભગવાન, તમે મારી દીકરીના ભાગ્યમાં કેવું લખ્યું છે? 2 વખત એની સગાઈ થઈ, પણ 2 જમાઈના આવી રીતના અકાળે મૃત્યુ.
ક્યારેય વિચાર્યું નહોતું. અમને આટલું દુઃખ થાય છે, પણ મારી દીકરી કાજલના જીવનમાં આવી ઘટના બની એને કેટલું દુઃખ થતું હશે. મમ્મી મીરા, શું થયું? કેમ રડે છે તું? પપ્પા ગુસ્સે થયા? ના, તો હું વિચારું છું કે આ કાજલ ઉપર શું વીતતી હશે. હા મમ્મી, વાત તો તારી સાચી છે. જો ને, બિચારી દીદી કેવા ભાગ્ય લખાવીને આવી છે એ સમજાતું નથી. એકના વગરની બબ્બે સગાઈઓ કરી અને બંને છોકરાના મર્ડર થઈ ગયા. મમ્મી, ત્રીજી વખત સગાઈ કરીશું તો આવું કંઈ નહીં થાય ને? કાજલને પણ આ જ બીક છે. હવે સગાઈ કરવાની પણ ના પાડે છે. જેના જીવનમાં આવી બબ્બે ઘટના બની ગઈ હોય એ હવે કેવી રીતના હિંમત કરે કે ત્રીજી સગાઈ કરે. સાચી વાત છે. ન જ હિંમત થાય ને મમ્મી. કોઈ માણસ એક વખત તૂટી જાય, બે વખત તૂટી જાય, પણ વારંવાર જ્યારે આવું થાય ને, વારંવાર જ્યારે દિલ પર ઘા લાગે ને, ત્યારે માણસ સહન કરવાની શક્તિને ખોઈ દેતો હોય છે. અને દીદી સાથે પણ કંઈ આવું જ થયું છે. પણ બેટા, મારું કહેવું એટલું જ છે કે ફક્ત ને ફક્ત કાજલના જીવનમાં જ આવા લેખ લખાયા હશે. શું કામ ભગવાન આટલો ક્રૂર થઈ ગયો? હા, ભગવાનને સેજે દયા ન આવી દીદી ઉપર કે બિચારીની ઉપર શું વીતશે. એક વખત થયું હોય તો સમજ્યા, પણ જ્યારે વારંવાર આવું થાય ને ત્યારે માણસને ડર તો લાગવો જ જોઈએ. મમ્મી, તું દીદીને સંભાળ, એને સમજાવ કે કિસ્મતના લખેલા કોઈ બદલી નથી શકતું. એની કિસ્મતમાં આવું જ કંઈક લખાયેલું હશે ત્યારે જ તો આવું થતું હશે ને. પણ મીરા, હવે વધુ પડતી દિલથી ભાંગી ગઈ છે. તું એક કામ કરીશ, તું વધુ એની સાથે સમય પસાર કર. તું થોડો સમય વધારે એની સાથે પસાર કરીશ ને તો એને પણ સારું લાગશે. એને એકલી ન મૂકતી, નહીંતર દુઃખમાં ને દુઃખમાં એ ક્યારેય બહાર નહીં આવે. હા મમ્મી, ચિંતા ન કરો. હું દીદી સાથે વાત કરી લઈશ, સમજાવીશ એને કે આ બધી તો ઈશ્વરના હાથની વાત છે ને, એમાં આપણે મનુષ્ય કંઈ ના કરી શકીએ. ફક્ત રોઈને જીવ બાળીને બેસી રહેવું પડે. બાકી દીદી બહુ હોશિયાર છે, એ સમજી જશે, માની જશે કે એના લખેલા લેખ છે ને તો એમાં કોઈ મેઘ ન મારી શકે. પણ માણસના જીવનમાં એકવાર આવું થાય, પણ બીજી વખત મને તો માન્યમાં નથી આવતું કે આવું પણ થઈ શકે છે. હા મમ્મી, સાચી વાત છે. માનવામાં તો મને પણ આવું કંઈ ન આવે, પણ આપણા નજર સામે જ્યારે કોઈ વસ્તુ થતી હોય કે કોઈ ઘટના બનતી હોય ને ત્યારે માનવા સિવાય બીજો કોઈ રસ્તો ન હોય ને આપણી પાસે. શું કરી શકીએ આપણે આમાં? કંઈ કરી ન શકીએ તો કાંઈ નહીં, પણ કાજલને હિંમત તો આપી શકીએ ને. આ દુઃખમાંથી બહાર તો કાઢી શકીએ ને. એના જીવનમાં ફરીથી થોડી ખુશી લાવી શકીએ. એનો હસતો ચહેરો અત્યારે સૌ ખોવાઈ જ ગયો છે. જ્યારે જોઈએ ત્યારે એકદમ દુઃખી ચહેરે બેઠી હોય છે. કેમ જોઈ શકે? મમ્મી, તું જ કે. આપણે તો હિંમત રાખવી પડશે ને. આપણે બધાએ રડતી હોય એની પાસે જઈને સાથે રડવા માંડીશું ને તો આ વાતમાંથી, આ ઘટનામાંથી ક્યારેય બહાર નહીં નીકળે. આપણે લોકોએ હસી મજાક કરવો પડે, ખુશ હોવાનો દેખાવ કરવો પડે, થોડી વાર બહાર જઈએ, મંદિરે જઈએ, કોઈ મિત્રને મળીએ તો એને સારું લાગે. 24 કલાક રૂમમાં પૂરાઈને રહેશે ને તો આ વાતમાંથી ક્યારેય બહાર નહીં નીકળી શકે. અને આ સત્ય વાત છે કે કોઈ પણ એક વાતમાંથી બહાર નીકળવા માટે માણસે બીજી બધી વાતમાં ધ્યાન દેવું પડે છે. તું એક કામ કર, કાજલને તું બહાર જાય ને તો સાથે લઈ જા. તારી બેનપણી સાથે રહેશે ને તો પછી તમે બધા હળી મળીને રહેશો ને તો એનું મગજ પણ બીજે પૂરવાશે અને એનું માઇન્ડ ફ્રેશ રહેશે. હા મમ્મી, ઠીક છે, હું દીદીની સાથે વાત કરી લઈશ.
દીદી વાહ, આ નાટક કરતા તો કોઈ તારી પાસે શીખે. રડે છે અને મને જોઈને ફરી ગઈ. શું કામ રડે છે તું? કહીશ મને? શું કહેવું મારે તને? તને ખબર તો છે કે મારી સાથે કેવી ઘટના બની છે. જો બેન, મને ખબર છે કે તારી સાથે જે પણ કંઈ થયું છે ને એ બધું ખોટું થયું છે. ઈશ્વરે તારી સહેજ પણ દયા નથી ખાધી. પણ સમજવાની કોશિશ કર ને. આપણા નસીબમાં જે લખેલું હોય ને એ તો આપણને મળવાનું જ છે અને એ આપણે ભોગવવું જ પડે છે. વાત સાચી છે. હું ભોગવું ને તો વાંધો નહીં, પણ મારા હિસાબે આજે બીજા લોકોને ભોગવવું પડે છે. કુદરતે છે ને મારા ભાગ્ય બહુ ખરાબ લખ્યા છે. હું અભાગણી છું. તને સાચું કહું તો અભાગણી છું. મારા ભાગ ફૂટી ગયા છે. આજે મારા હિસાબે કેટલા લોકો દુઃખી થાય છે, મને જરાય નથી ગમતું. આજે મારા હિસાબે બીજાને દુઃખ પહોંચે અને મારા નસીબ તો જો સગાઈ થાય છે તે અકસ્માતમાં એનું મૃત્યુ થઈ જાય છે. હું એને પામી નથી શકતી ને એ પહેલા તે ખોવાઈ જાય છે અને મારી પર કલંક લાગી જાય છે. કલંક એના કરતા મને એમ થાય છે કે આ લોકોને કઈ થાય ને એ પહેલા ભગવાન મને લઈ લે. બસ હું મરી જાઉં તો બસ કર દીદી. શું બોલે છે તું આ? અરે મારે તારા દુશ્મન માનું છું કે તારી સાથે આજે થઈ રહ્યું છે ને તારી સાથે ખોટું જ થાય છે અને તું સહન પણ નહીં કરી શકતી હોય. પણ એક વાત સમજી લે, હરેક વ્યક્તિ જ્યારે જન્મ લઈને આવે ને ત્યારે વિધાતા એના લેખ લખીને જ મોકલે છે. અહીંયા આવીને કોઈ ફેરફાર નથી થતો. એમના નસીબમાં લખ્યું હશે કે એ લોકોનું મૃત્યુ આ સમયે અને આ જગ્યાએ જ થવાનું છે. આ ખાલી આશ્વાસનની વાત છે મીરા. પપ્પા પણ મને આ જ રીતે કહે છે અને મને એવું ફીલ કરાવે છે કે હું એવું ના વિચારું કે મારા હિસાબે થાય છે. મને ખબર છે કે આ બધું મારા હિસાબે જ થાય છે. હા દીદી, સમજુ છું તારી વાત, પણ તું જ કે ને બીજો કોઈ રસ્તો છે આપણી પાસે? નહીં ને. માણસ ફક્ત ને ફક્ત રોઈ શકે, દુઃખોને જાહેર કરી શકે, પણ એ વાત, એ વ્યક્તિ, એ ઘટના એને બદલી ન શકે ને. બનેલું છે ને, વીતેલું છે ને એને ખરાબ સપનું સમજીને ભૂલવામાં જ મજા છે. તું કે છે એમ ના ભૂલાય મીરા, કેમ કે તારી પર એવી નથી વીતી બેન. મને ખબર છે, ખબર હોય સગાઈ થાય ને એના હજારો સપનાઓ જોયા હોય, એ સપનાઓને તૂટતા જોયા છે, ચકનાચૂર થઈ ગયા છે અને તું મને કહે છે ભૂલી જાઉં. કેમ બોલું? કેવી રીતના બોલું? તને નહીં સમજાય કેમ કે તારી પર નથી વીતતી. તું રહેવા દે. કાજલ, વાહ, બુદ્ધિ વગરની છે એક નંબરની. અહીંયા સમજાવવા માટે આવી છું તો મારા શબ્દો મને જ પાછા આપી રહી છે કે તારા પર નથી વીતી એટલે ખબર ન પડે. મારા પણ આવી ક્યારેય વીતવાની પણ નથી અને તારા પર જે આવ્યું છે ને એ બધું જ મારા પ્રતાપે છે દીદી. શું થાય, ફિતરત છે ને. માણસ પોતાની ફિતરતને ક્યારેય ભૂલી ન શકે. તે એક ભૂલ કરી હતી, મારા બોયફ્રેન્ડને મારાથી અલગ કરી નાખ્યો. હું દેવાંગને બહુ જ લવ કરતી હતી. દેવાંગ સિવાય જીવવું મારા માટે મુશ્કેલ થઈ ગયું હતું. એવા સમયે તે મમ્મી અને પપ્પાને કહીને મને એનાથી અલગ કરાવીને હવે જોજે, તારી જિંદગી એટલી ખરાબ કરી નાખીશ ને કે તું ક્યારેય કોઈને પામી નહીં શકે. અને જે સદસ્યો તારી સાથે રહી રહ્યા છે ને એની સાથે પણ શાંતિથી તને રહેવા નહીં દઉં. અને રહી વાત આ છોકરાઓના મરવાની, તો મેં જ માર્યા છે. થેન્ક યુ નિરાતે કહી દેજે, વાંધો નહીં. બિચારી મારી બેન. મને એક વિચાર આવે છે, ઘણા સમયથી એવો વિચાર આવે છે. એટલે તમે જરા શું માંગો છો? આપણે કાજલનો જે છોકરા સાથે સંબંધ કરીએ એની હત્યા થઈ જાય છે. તો એટલે મને લાગે છે કે આ હત્યા કોઈ જાણી જોઈને કરે છે ને એ કોઈ કાજલનો નજીકનો હશે. પણ કાજલનો નજીકનો અને જોઈની સાથે દુશ્મની હોય તો પછી કાજલના મંગેતરની શું કામ હત્યા કરે? કાજલની ન કરે? તમે કેવો વિચાર કરો છો? અને આપણી દીકરીએ કોઈનું શું બગાડ્યું છે કે
એની જેની સાથે સગાઈ થાય એ છોકરાની હત્યા કરી નાખે? એમાં એવું છે, ઓલો નજીકનો જે છે ને એ કાજલના મંગેતીરની અત્યારે શું કામ કરે છે, એ કાજલને દુઃખી જોવા માગે છે. એને એમ છે કે જેમ કાજલ દુઃખી થાય ને એમ હું ખુશ થાવ, એટલે એવું છે. અને હવે જો તું કોઈ ત્રીજા છોકરા સાથે કાજલની સગાઈ કરીશ ને તો હું કહું એની પણ હત્યા કરી નાખશે પેલો. એ આ શું વિચારો છો મનમાં? એવું કંઈ ના હોય. આ તો એને નસીબમાં એવું લખ્યું હશે ને, અકાળે મૃત્યુ થતું હશે. અરે પણ તું વિચાર તો કર, આપણે જે છોકરા સાથે કાજલની સગાઈ કરી એ બધા જ તંદુરસ્ત હતા, નખમાં કોઈ રોગ નહોતો, અને છતાં એની લાશ પડી હોય, કોઈને ખબર ન હોય કે આ ક્યારે આ મરી ગયો હોય, બસ રસ્તા ઉપર લાશ પડી હોય. એ વાત તમે મને ભલે કરી, પણ કાજલની સામે ન કરતા. એક તો બિચારી એના જીવનમાં 2 ઘટના બની ગઈ, એમાંથી બહાર નથી આવતી. અને તમે આવી વાત કરશો ને તો ફરીથી આપણે કંઈક એનું જોણ જોશું ને તો ના પાડી દેશે. જો એના ડરે કંઈ આપણે કાજલ આખી જિંદગી કુંવારી તો ન રાખી શકાય ને, એનું જોણ કરવું પડશે, પછી ચાંદલો કરવો પડશે, અને પછી લગ્ન એના કરવા તો પડશે જ. પણ એ જાણવું પડશે કે એ હત્યારો સાલો છે કોણ, જે કાજલનો દુશ્મન હોય અને કાજલને હેરાન કરવા માંગે છે. તો આપણને કેવી રીતે જાણ થાય? જો ખબર જ પડવાની હોત ને તો એક હત્યામાં જ ખબર પડી ગઈ હોત. આ 2 હત્યાનું તમે જે કહો છો ને એ મારા મગજમાં નથી આવતું. જો કાંઈ ન હોય એ તો મનમાં ખાતર બની ગયું હશે. અરે ના ના, એવું જ છે. કારણ કે એની આપણે જે છોકરાને પસંદ કર્યા એ બિચારા કેટલા સીધા અને સાદા અને ભોળા હતા. હવે એને કોઈ દુશ્મની ન હોય તો પછી તમે એવું કહેવા માંગો છો કે આપણી દીકરીનું કોઈ દુશ્મન છે? એવું તો એણે શું કર્યું છે કે એનું દુશ્મન કોઈ પેદા થાય? હા, એવું તો કોઈ છે, નક્કી એવું જ છે કોઈ કે જે એનું નજીકનું છે અને એનું ખરાબ ઈચ્છે છે. જો કાજલ ખુશ રહે ને એ જોવા નથી માગતો, એ જે હોય એ. પણ કાજલનો દુશ્મન તો છે જ, એની જિંદગીનો દુશ્મન છે. પછી તમને આવો વિચાર આવ્યો? આ 2 મર્ડર થઈ ગયા, તમે પોલીસ સ્ટેશન કેમ ન ગયા એની ફરિયાદ કરવા માટે? અરે પોલીસ સ્ટેશનમાં હું નહીં, એના મમ્મી પપ્પા તો ગયા હતા ને, અને પોલીસે બધી એમાં તપાસ કરી, છતાંય હત્યારાનો પત્તો નથી મળ્યો. પણ હત્યારો એવી રીતે સાફ સફાઈથી અત્યારે કરે છે ને એ ખબર જ નથી પડતી કે આ ખૂન કોણે કર્યું. બહુ ચાલાક છે, હોશિયાર છે આ હત્યારો. તમે જ કહો, હવે આનો ઉપાય કેવી રીતે કરશો અને તમે કેવી રીતે શોધશો? જો પોલીસને જ્યાં ભાર નથી મળતી તો પછી આપણે જેવાને તો કેવી રીતે ખબર પડે કે આ 2 ઘટના પાછળ કોનો હાથ છે? જ્યારે એ હત્યારો કંઈ ભૂલ કરશે ને ત્યારે બધી જ ખબર પડી જાય કે આ કોણ છે. તમને શું લાગે છે કે આ મર્ડર કરે છે એની ખબર પડશે કોઈને? હા, એનું મગજ માસ્ટર માઇન્ડ હોય છે. અરે એ પણ એવિડન્સ હોય ને એ ક્યારે તે ખતમ કરી નાખે છે, એટલે કોઈને ખબર ન પડે કે કોણે હત્યા કરી, શું થયું શું નહીં. અરે કોઈ પણ માણસ ગુનો કરે ને એને પોતાને ખબર ન હોય, પણ એ ક્યાંક ને ક્યાંક ભૂલ કરી જ બેસતો હોય છે, અને જ્યારે એ ભૂલ કરે ને ત્યારે પકડાઈ જાય. જે આદિ આવે ને એટલે એને કેવું છે, એના માટે એક સારામાં સારું ઠેકાણું આવ્યું છે. અત્યાર સુધી જેટલા ઠેકાણા આવ્યા બધે ના પાડતો આવ્યો છે. ના કરવું હશે ત્યારે કહીશ, કરવું હશે ત્યારે કહીશ. પછી છે ને એ ના પાડ્યા કરે અને હાથમાંથી સારામાં સારા ઠેકાણા જતા રહે છે. પણ આ જે ઠેકાણું આવ્યું છે સરસ છે. એને મને આદિ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. આ એકલા એકલા શું બોલતા હતા? બસ. ચલો વાત કરો. મારી પાસે નહીં, તમે જે બોલતા હતા એ જ વાત કરજો, બીજી કઈ આડી અવળી વાત નહીં. તું હમણાં ગુસ્સે થઈ જઈશ, હું વાત કરીશ તો. અરે ગુસ્સે શું કામ થાવ? તમે વાત તો કરો પહેલા મને. આદિ, મને યાદ છે ત્યાં સુધી, અત્યાર સુધી તારા માટે જે પણ કોઈ ઠેકાણા આવ્યા છે ને, અને હું તને વાત કરું ને તું બધા માટે ના પાડતો હતો. હા, મને જ્યારે કરવું હશે ત્યારે હું કહીશ, અત્યારે કાંઈ નહીં, અત્યારે મારે
કરિયર બનાવી છે ને મારે આ કરવું તે કરવું છે. ભગવાનની દયાથી હવે તારું કામકાજ સારું ચાલે છે, આવક સારી થઈ ગઈ છે, આપણું ઘર પણ બધી રીતે ઠેકાણે પડી ગયું છે. તો એક સારું ઠેકાણું આવ્યું છે તો તું હા પાડીશ ને? ના, એટલે ના નથી પાડતો, પણ અત્યાર સુધી મેં ના પાડી એના ઘણા બધા કારણો હતા. પણ આજે પણ મારી પાસે એક કારણ છે ના પાડવા માટે. પૂછો પૂછો કયું? તું ના જ પાડ્યા કરવાનો હોય તો મારે તારી પાસેથી કોઈ કારણ નથી જાણવું. જો કારણ જાણશો ને તો તમે પણ કહેશો કે તારી વાત તો સાચી છે દીકરા. સાચે? બોલ, શું કારણ છે? તારા ધ્યાનમાં કોઈ છોકરી છે? ઓહ ના ના, એવું કંઈ નથી. હા, તમારો દીકરો એવો કંઈ નથી કે તમારી પસંદ એ જ મારી પસંદ રહેશે. તારી આ ઉંમરે શું થાય છે ને મને બધી ખબર છે. આ ઓલો તારો દોસ્તાર રોહિત ના 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 કરતો કરતો પ્રેમ લગ્ન કરી નાખ્યા ને. હા, એણે ભલે કરી નાખ્યા, પણ હું નથી કરવાનો. અમારી વાત સાંભળો. હું ના એટલા માટે પાડું છું કે હું તમારી સાથે રહેવા માંગુ છું, તમને ખુશ જોવા માંગુ છું. અને આ હું લગ્ન કરીને આ ઘરમાં કોઈ વહુ આવી જશે તો હરેક ઘરમાં બનતું હોય જેવી કહાની શરૂ થશે. તમને હેરાન કરશે, અલગ રહેવા જવા માટે કહેશે. હું ઘરે આખો દિવસ ના હોઉં તો તમે મારાથી બધી વાત છુપાવશો કે આજે વહુએ આવું કર્યું, પણ તમને થશે કે દીકરાને નથી કહેવું. એ બંને વચ્ચે ઝઘડો થશે અને તમે મારાથી ઘણી બધી વાતો છુપાવીને દીકરાથી બા દૂર થઈ જશે. અને હું નથી ઈચ્છતો કે મારા બા મારાથી દૂર થાય. આપણા ઘરમાં એવું નહીં થાય. કેમ નહીં થાય? તને મારી ઓલી બેનપણી ખબર છે ને? રમીલા? હા, હા, તો એણે બહુ સરસ કર્યું. એના 3 દીકરા છે, તને ખબર છે? હમ એમાંથી 2 ઘરવાળાએ કીધું ત્યાં પરણ્યા અને ઓલો નાનો જે છે હમ એણે પ્રેમ લગ્ન કર્યા. હમ પણ મારી બેનપણી રમીલાબેન અને રમેશભાઈ એ બંનેએ ત્રણેયને બેસાડીને એમ કીધું કે તમે ત્રણેયે જે કરવું હોય તે કરજો. ઘર કેમ ચલાવવું, શું ચલાવવું, લડવું, ઝઘડવું, પ્રેમથી રહેવું એ તમે 3 જાણો, પણ મારા 3 દીકરાઓ અમારાથી નોખા નહીં થાય. અને 3 ભાઈઓ પણ ત્યાં જ બેઠા હતા. એણે પણ એમ જ કીધું કે તમારે જે લડવું એ લડી લેજો, પણ અમને લોકોને રાતે કોઈએ વાત કરવાની નહીં કે આજે આમ થયું, આજે મમ્મી આમ બોલ્યા, ભાભી આમ બોલ્યા, ઓલી નાની આમ બોલી. અમારા ઘરમાં તમે ઝઘડો કરાવતા નહીં, અને ગમે એટલા ઝઘડશો તો અમે ભેગા જ રહીશું. અને મમ્મી પપ્પાએ એમ કહી દીધું કે અમારું ઘર મંદિર છે ને તો મંદિર જ રહેવા દેજો. આજની તારીખે આજે 6 વર્ષ થઈ ગયા, બધા મળી સમજીને સમથી રહી છે. તો બેટા તારા લગ્ન કરશું ને, આપણે અહીંયા 2-3 ભાઈઓ નથી તારા, તું એકલો જ છે, તો આપણે 3 જણા બેસીને આ જ વાત કરશું. એટલે જ તો ચિંતા થાય છે કે એ લોકો તો વધારે હતા એટલે એ લોકોનું બધું સચવાઈ ગયું. પણ કંઈ નહીં, આ તમને પૂરો વિશ્વાસ છે કે તમને જ્યાં ઠેકાણું બતાવ્યું છે એ વ્યક્તિ યોગ્ય છે. એ લોકો વિશે કંઈ માહિતી તો જાણી હશે ને? હા, ઓલા નરેશભાઈની દીકરી માટેની વાત છે. અને જે ભાઈ લાવ્યા ને, રસિકભાઈ વાત લાવ્યા ને, એણે એવું કીધું કે છોકરી બધી રીતે સારી છે, સંસ્કારી છે, ઘર સંભાળી લેશે, તમને સંભાળી લેશે અને ઓછા બોલી છે. આપણે જોઈ આવીએ, ગમે ને હા પડે પછી મારા ને તારા નસીબ. સારું, આ વખતે ના નહીં પાડો. મારો દીકરો. જો કાજલ, જે બની ગયું ને એ બધું ભૂલી જવાનું, કારણ કે ભૂતકાળ ભૂલવા માટે જ હોય છે અને આગળ તારું ભવિષ્ય છે. એટલે પેલા મા દીકરો જોવા આવે છે ને તો હસતું મોઢું રાખજો મારી દીકરી, બધું ભૂલી જવાનું. પપ્પા, હું તમને ના પાડીને થાકી ગઈ, છતાં પણ તમે નથી માનતા. શું કામ એ લોકોને બોલાવ્યા છે જોવા? એટલા માટે જ કે તને ક્યાં સુધી અમારા ઘરમાં રાખશો. તું હવે જુવાન થઈ ગઈ છે. અરે બેટા, તારા નસીબમાં લખ્યું હશે તો બની ગયું, પણ હવે એ દુઃખ ભૂલી અને એ દુઃખમાંથી બહાર નીકળ અને મમ્મી. ફરીથી નવી શરૂઆત કર. ત્રીજી વાર આવું બનશે તો પણ શું કામ વિચારે છે આવું? કોણ જવાબદારી લેશે મમ્મી?
લઈ શકે કોઈ આવી જવાબદારી? અરે બેટા, કહેવાય છે ને કે આપણે જે વિચારવી, જે બોલવી ને એ બધું થાય, તો પછી આપણે સારું જ ન બોલવી. પપ્પા, તમે મારી વાત સમજવાની કોશિશ કરો ને. અમે તને એ જ કહીએ છીએ કે તું તારા માવતરની વાત સાંભળવાની કોશિશ કર. તું હવે એ બધું દુઃખ પાછળ ભૂલી અને નવી શરૂઆત કર. મમ્મી, હું મારા કાળા નસીબથી છે ને કોઈને હવે દુઃખી કરવા નથી માંગતી. હું અભાગણી છું, બરોબર છે. મારા હિસાબે હવે કોઈની માં રડે ને તે મારાથી. આવો આવો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો, બેસો. બેસો. રસ્તામાં કઈ તકલીફ તો નથી પડી ને? ના ના, રસિકભાઈએ અમને પાક્કું એડ્રેસ આપેલું એટલે પહોંચી ગયા. હા હા, તો બેન આ મારી દીકરી કાજલ છે જય શ્રી કૃષ્ણ. કે જેનું સગપણ કરવાનું છે. હા હા. બેટા, તું કેટલું ભણી છે? મેં ગ્રેજ્યુએટ કમ્પ્લીટ કર્યું છે. સરસ. અને હવે આગળ જોબ ને એવું કંઈ કરવાનું વિચારો છો કે નહીં? અને જો તમારો વિચાર હોય તો પછી તો સાસરે આવે અને તમને ધ્યાનમાં આવી જાય તો પછી તમારો જોવો વિચાર. નરેશભાઈ, ભગવાનની દયાથી અમારા ઘરમાં બધું સારું જ છે. આ તો એટલા માટે પૂછ્યું કે જો એ ના પાડે ને એટલે હું સમજી જાઉં કે તો પછી એ ઘરના બધા કામ એને આવડતા જ હશે. આજકાલની દીકરીઓને કેવું, આ બાજુ ભણવાનું પૂરું થયું અને આ બાજુ નોકરીએ લાગે એટલે ઘરના કામ તો આવડતા જ ન હોય. ના બેન, મારી દીકરીને બધું જ કામ આવડે છે. વાસણ, કપડાં, કચરા, પોતાને રસોઈ દેવી બનાવે છે ને કે આંગળા ચાટતા રહી જાય. અને અમારા ઘરમાં આવશે ને તો અંજળ હશે તો આવશે ને તો એને રસોઈ કરવા સિવાય કાંઈ નથી કરવાનું. બાકીના કામ માટે તો અમે બેન રાખી લીધા છે. અને કોઈ ફરિયાદ એની નહીં આવે. મેં એને એટલા બધા સંસ્કારનું સિંચન કર્યું છે ને કે ક્યારેય ફરિયાદ કરવાનો મોકો નહીં આપે. અરે આપણે ફક્ત આપણી દીકરીની જ વાતો કરીશું, આપણે એમના દીકરાનું કંઈ પૂછીએ ને. હા, કેમ નહીં, પૂછો. મારો દીકરો હા, આદિત્ય. તમે કેટલું ભણેલા? હા, મેં પણ ગ્રેજ્યુએટ કમ્પ્લીટ કર્યું છે સારું. વાહ. અને પોતાનો બિઝનેસ છે. પહેલાં જોબ કરતો હતો પણ પછી બાના આશીર્વાદને પોતાનો બિઝનેસ ચાલુ કર્યો છે અને સારો ચાલે છે. બસ આ વાત મને ગમી. માણસ ગમે એટલી પ્રગતિ કરે પણ એના માને કોઈ દિવસ નહીં ભૂલવાની. તમારા પરિવારમાં અમે બે મા દીકરો જ છીએ. મારે એક વાતની ચોખવટ કરવી છે. કાજલ, હા બેટા એ તો પછી આગળ વાત ચાલશે ને, આપ પછી વાત કરી લેશું. મમ્મી, એ કહી દેવું સારું, પછી નથી કેવું, અત્યારે જ વાત કરી દઈએ. હા પછી હિરલબેન, કહેવા દો ને, મનમાં જે હોય ને એ કહી દેવાનું. અરે પણ એને કઈ ચોખવટ નહીં કરવાની. હું ઘરમાં ડ્રેસ પહેરીશ ને એવું કઈ કહેવાનું હોય તો બધે પહેરવા જ જો ને. તમે પહેરવા જ જો ને ડ્રેસ તો. હા હા ના પપ્પા, અને બેન એને છે ને આ સાડીઓ નથી ફાવતી, હા, એટલે ઘણી વખત છોકરાઓ જોવા આવે ને એ બાબતમાં રિજેક્ટ કરીને જતા રહે છે. તો એ બાબત માટે હું એક ચોખવટ કરી દઉં. હા, શું? ડ્રેસ પહેરવાની વાત કરો છો ઘરમાં? હા, હા, હું પણ ડ્રેસ જ પહેરું છું. આ તો અહીંયા આવું છું એટલે સાડી હા, પહેરી બસ છે. બસ એ જ વાત. ડ્રેસની કે સાડીની કે એવી કોઈ વાત નથી. તો બેટા વાત serious કાજલ, છે. હા મહેમાન માટે ચા તો બનાવો બેટા. આવી રીતના જા બેટા, રસોડામાં જા. મને ખબર છે તમે જે વાત છુપાવી રહ્યા છો એ મારા બાને નથી ખબર, પણ રસિકભાઈ સાથે મારી વાત થઈ ગઈ છે. તમારી દીકરીની સગાઈ થઈ હતી 2 વાર અને હા બેટા. 2 વાર સામેવાળા વ્યક્તિઓના મૃત્યુ થયા છે. હા આઈ મીન મર્ડર થયા છે. હા, એનું કારણ કઈ ખબર પડી? હવે એ તો એ સામેવાળાના મર્ડર થઈ ગયા. હવે એમાં તો કંઈ ખબર ન પડી. પોલીસ કેસ પણ થયા, તપાસ થઈ, પણ છતાં કાંઈ બહાર આવ્યું નહીં. પછી તો જેવા જેના નસીબ. જુઓ, આપણે વાત કરવા માટે આવ્યા છીએ અને તમે ક્યારના ઉદાસ બેઠા છો. માનું છું કે જે રીતે બધા વચ્ચે વાત થઈ કે તમારી આ પહેલાં પણ 2 સગાઈ થઈ હતી અને
બનવા સંજોગ બની ગયું એનાથી મને કોઈ પ્રોબ્લેમ નથી. હા તમે રાઈટ છો કે તમને પ્રોબ્લેમ નથી, પણ હું એમ કહું છું કે કદાચ મારું માનવું એવું છે કે હું ત્રીજી વાર સગાઈ કરીશ તો પણ આવું થશે. તો જો મેં મારી જાતને પોતાને અભાગણી માની જ લીધું છે કે મારા નસીબ ખરાબ છે, વિધાતાએ મારા લેખ અધૂરા લખ્યા છે ને હવે હું જીવીશ ને ત્યાં સુધી મારા નસીબમાં પતિનું સુખ નથી. એટલે તમને પણ જો આવું કંઈ લાગતું હોય કે મારી સાથે હા પાડીને ને પાછી સગાઈ કરીને અને તમારી સાથે કંઈ ન થવાનું થાય, તમે ના પાડી શકો છો. મને એ વાતનું જરા પણ દુઃખ નહીં લાગે. બહુ સારી વાત કરો છો તમે અને સમજદારીવાળી પણ. બહુ આસાન શબ્દોમાં તમે કહી દીધું કે હું અભાગણી છું. કંઈ લખ્યું છે, કંઈ જોડાવ્યું છે, કોઈએ કહ્યું છે, તો પછી તમે કેવી રીતે માની શકો કે તમે અભાગના છો? હા, જે બનવાનું હોય, જે બનીને રહે છે એને કોઈ અટકાવી નથી શકતું. અને હું માનું છું ત્યાં સુધી એવું કંઈ હોતું જ નથી. આપણે જેવું માનીએ ને એવું થાય, પણ સારું માનીએ તો સારું પણ થાય ને. તમે સાચા છો, તમારા વિચારો પણ સારા છે અને તમારા વિચારો પરથી મને ખ્યાલ આવે છે કે તમે વ્યક્તિ પણ સારા જ હશો. પણ હું તમે તમારી જગ્યાએ રાઈટ છો, હું મારી જગ્યાએ રાઈટ છું. કેમ કે ઓલરેડી 2 વાર છે ને મારી સાથે આ બનાવ બની ગયો છે. એટલે હું એવું વિચારું છું કે મારા હિસાબે કોઈ ત્રીજા વ્યક્તિને હવે તકલીફ પડે ને તો મારું જીવવું અઘરું થઈ જશે. હું જીવી નહીં શકું. જો અત્યારે મારી હાલત જીવતા જીવે મરેલા જેવી જ છે અને નહીં નહીં ને આગળ હવે કોઈને તકલીફ પડશે ને તો હું સાવ જીવી નહીં શકું, મરી જવું પડશે મારે. એટલે એવું હું ના બોલો, એવું ના બોલો. જૂની વાતને ભૂલી જાઓ, નવી શરૂઆત કરીએ. માની લો કે તમને હું પહેલો છોકરો છું જોવા માટે આવ્યો છું અને તમે જે પહેલી મુલાકાતમાં વાતો કરતા હોય એવી વાતો કરો ને. હું નથી માનતો અને હું ઈચ્છા રાખું છું કે એવું કંઈ નહીં થાય. અને તમે જે કહ્યું કે મારા નસીબમાં પતિનું સુખ નથી લખ્યું ને, તો હું એ સુખને પૂરું કરવા માંગુ છું. મને બહુ એવો ઇન્ટરેસ્ટ છે કે જે લોકો માનતા હોય ને કે આવું ના થાય, શું કામ ન થાય? પ્રયત્ન કરીએ તો બધું થાય. અને સાચું કહું તો તમે ભોળા છો, તમારો સ્વભાવ મને ગમ્યો. જોવા જઈએ તો તમે શાંત પણ છો અને મારા પરિવારમાં તો હું અને મારા બા 2 જણા છીએ. આખો દિવસ તમારે બહુ બધું કામ નહીં રહે. હા, મારા બા થોડા બોલકા છે, એકલા એકલા પણ બોલ્યા કરે, એટલે થોડા એને હેન્ડલ કરવાના રહેશે, બીજું કંઈ નહીં. પણ મારી વાત કરું તો હું સારો બિઝનેસ કરું છું, ઇન્કમ પણ સારી છે. તમે મારી વિશે જે કંઈ પણ પૂછવા માગતો હોય પૂછી શકો છો. હું તમારી વિશે કંઈ જાણવા નથી માગતો અને હવે ફરી આ વાત પણ તમને યાદ કરાવવા નથી માગતો. જે થયું એ ભૂલી જાઓ. આપણે લોકો મળ્યા જ છીએ તો આપણે વાત કરીએ ને, આપણી વાત, બીજા કોઈની નહીં. તમારા પરિવાર વિશે વિચારો. તમારા પપ્પા, મમ્મી, બેન, એ લોકોને તમારી કેટલી ચિંતા હશે. એમને તો એમ હશે ને કે કાજલની સગાઈ ક્યારે થાય, લગ્ન ક્યારે થશે, અને એ લોકો તો એની રાહ પણ જોઈ રહ્યા હશે. તો એની ઈચ્છા પૂરી કરો ને. હું જબરદસ્તી નથી કહેતો. જો તમારું મન માનતું હોય, તમે ખુશ હો, તો હું તમને પૂરી જવાબદારીથી અને પ્રોમિસ આપું છું કે હું તમને ખુશ રાખીશ. સાચું કહું, અત્યાર સુધી મારી પાસે કોઈ હિંમત જ નથી અને મને ડર જ લાગ્યા કરતો હતો. પણ તમે જે થોડી વારથી અમારી સાથે વાત કરો છો, જેટલા કોન્ફિડન્સથી વાત કરો છો, જે મને હિંમત આપી રહ્યા છો ને, તો ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે મારે વિચારવું જોઈએ. વિચારી લો, સમય છે તમારી પાસે. ભલે. છે અને થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ.
તમે જે આટલા કોન્ફિડન્સથી વાત કરીને મને જે હિંમત આપીને એના માટે. હા, મોસ્ટ વેલકમ. ગયા મહેમાન એમને. મહેમાન તો ગયા, છોકરો પણ મને બહુ ગમે છે. હવે કાજલનો શું જવાબ આવ્યો અને સામેવાળા પક્ષનો શું જવાબ આવે એની આપણે રાહ જોવાની રહી. મને તો એવું જ લાગે છે એની આ જ આવશે. તો આ આવે ને તો તમે જલ્દીથી લગ્ન ગોઠવી દેજો. મારો એ વિચાર જ છે, કારણ કે જવાન દીકરીનો બાપ જવાન દીકરીને કેટલા દિવસ ઘરમાં રાખી શકે. અને કહેવાય છે ને કે જવાન દીકરી એટલે એક સાપ પાડ્યો કહેવાય. અને આપણી કાજલના તો જો એના નસીબે કેટલા ખરાબ છે. મને તો એ વિચાર થાય છે કે એનો સંબંધ થઈ જાય પછી એ છોકરા સાથે કંઈક અજુગતું ન બને. તમે આ કેવો વિચાર કરો છો? હવે તો સારું બોલો. તમને ખબર છે ને આ 2 વખત કેવી ઘટના બની ગઈ છે, તો ત્રીજી વખત પણ તમે આવો વિચાર કરો છો. એટલે તમે તમારી દીકરીનું સુખી સંસાર જોવા નથી માંગતા. અરે હું સુખી સંસાર જોવા માગું છું ને એટલે જ હું આ તકેદારી રાખું છું કે લગ્ન આપણે કરાવી દેવી. નહીંતર જો લગ્ન નહીં થાય અને થોડાક દિવસ વધારે વહી જાય ને તો પેલા છોકરાનું ખૂન. બસ હવે આ કેટલી વખત તમે એકની એક વાત વાગોડશો. અરે પણ શું કરવું, મને મારી દીકરીની ચિંતા છે. તો મને નહીં હોય? જેમ તમારી દીકરી છે કાજલ એમ મારી પણ છે ને. હા, માવતરને ચિંતા હોય, પણ હવે આ ઘટના બની જ જાય છે તો એમાં આપણે શું કરી શકીએ? અરે દીકરીના બાપને તો એમ હોય કે મારી દીકરીના સારામાં સારા ઠેકાણે લગ્ન થાય, ભલે વાર લાગે પણ એના લગ્ન સારા ઠેકાણે થાય. એને ઘર સારું મળવું જોઈએ, સાસુ સસરા બધાય સારા હોવા જોઈએ અને મકાન બધું સારું હોવું જોઈએ. અને આપણે જે કેવા મા બાપ છીએ કે આપણી દીકરીનું સાસરું કેવું એ નથી જોતા, પણ એના જલ્દી લગ્ન થાય એ જોઈ છે. એનું કારણ ફક્ત ને ફક્ત એ જ છે ને કે આજે 2 વખત સગાઈ કરી અને 2 વખત સામેવાળા છોકરાનું મર્ડર થઈ ગયું. હા, બસ એ જ કારણ છે. અને એ ઘટના જ્યારે મારા મનમાં આવે છે ને ત્યારે મારું મન ચિંતાથી ઘેરાઈ જાય છે. મને એમ થાય છે કે કંઈક ત્રીજી વાર આવું બને નહીં. હવે તમે આવું વિચારો નહીં. મને અત્યારથી આ મગજમાં ડર બેસી ગયો છે કે પાછું ના, ભગવાન કરે ને હવે કંઈ ના થાય. આપણે એક કામ કરીએ તો હા, શું? આપણે આ છોકરાના અને આપણી કાજલના બંનેના ગ્રહ જોડાવી તો એ બીજાના જો ગ્રહ મળતા હોય તો લગભગ કાંઈ વાંધો ન આવે. તો આપણે શું અગાઉથી ખબર પડી જાય તો આપણે અત્યારથી ના પાડી દેવી. નહીંતર પેલા બિચારા છોકરાની જિંદગી ખરાબ થઈ જાય. એની તો ખરાબ થઈ જાય પણ સાથે સાથે એ આ દુનિયામાં નહીં હોય ને તો એના માવતરને શું સમજવું, એ જીવતા જેવું મરી જાય. તમે હવે કયા જમાનામાં જીવો છો? એ તો આપણા બાપ દાદાના જમાનામાં એવું હતું કે કુંડળી મેળવો, આ જન્માક્ષર લઈને જન્માક્ષર મેળવવાના. પણ હવે એવું કાંઈ નથી. અરે હું પણ નથી માનતો એ વસ્તુમાં, હું નથી માનતો, પણ 2 વાર આવું થઈ ગયું ને એટલે મને એમ લાગે છે કે નક્કી કંઈક નડતું હશે આપણને. ગ્રહ કંઈ નડતા હોય, કંઈ એવું કંઈક હશે તો ખરું જ, તો જ આવું થાય ને. નહીં આવું થોડું થાય. ક્યારેય એવું તે સાંભળ્યું છે આવું આપણી કાજલ સાથે થયું? એવું કોઈ દીકરીની સાથે થયું એવું તે ક્યાંય સાંભળ્યું છે? જો તમે આ વાત વારંવાર કરીને મને ચિંતામાં ન નાખો. અને આ વાત જો પાછી કાજલ સાંભળી જશે ને આ સગપણ માટે પણ ના પાડી દેશે. અરે હું વાત વારંવાર કરું કે ન કરું પણ જે થવાનું છે એ તો થવાનું જ છે. તમે વધારે ન વિચારો. જો ગમી જાય ને તો ઘડિયા લગ્ન લઈ લો. બસ મારું એટલું જ કહેવું છે. હા, સારું. શું કરે છે? કાંઈ નહીં, બસ એમ જ બેઠી હતી. છોકરાવાળા આવીને ગયા તો શું થયું? ધ્યાનમાં આવ્યો છોકરો? કાંઈ સમજાતું નથી મને મીરા. મને ઘણું બધું અજુગતું લાગે છે. શું કરવું શું ના કરવું કંઈ પણ સમજાતું નથી. અને એક બાજુ મમ્મી ને પપ્પા હાથ ધોઈને પાછળ પડી ગયા છે. સમજતા નથી કે હું ના પાડું છું, મારી કોઈ ગણતરી નથી. કાજલ, એ લોકો
તારા સારા માટે જ કહેતા હોય ને બેન. તું સમજવાની કોશિશ કર. વીતેલી ક્ષણોમાં બેસી રહેવાથી કંઈ નહીં થાય. માણસે જીવનમાં આગળ પગલાં ભરતા રહેવા પણ જરૂરી હોય છે. તું એકને એક વાત કેટલી વાર કરીશ? ક્યાં સુધી એકને એક વિચારમાં ખોવાઈ રહીશ? તારી વાત સાચી છે, પણ શું કરું? હું એમ નથી કહેતી સામેવાળા લોકો ખરાબ છે. એ લોકો બહુ વ્યવસ્થિત હતા. છોકરો પણ સારો હતો, એના વિચારો એના કરતાં પણ સારા હતા. અને એ બિચારાએ તો મહેનત કરીને મને ઘણી બધી હિંમત પણ આપી. પણ શું? કહું છું ને, મને અજુગતું લાગે છે. મને કંઈ સમજાતું નથી. આજ નહીં તો કાલે તારે તારા જીવનમાં આગળ વધવાનું જ છે. તો પછી અત્યારે જ કેમ નહીં? જે વીતી ગયું છે એને ભૂલી જા. અને જો છોકરો સારો હોય, તને વ્યવસ્થિત લાગતો હોય તો મમ્મી પપ્પાને હા પાડ. ભાઈ હવે છોકરો કેવો લાગ્યો? સારો છે. તો પછી તને વાંધો શું છે? એના વિચારો બહુ સારા છે. એ બિચારાએ આ બધું એક્સેપ્ટ કરીને એવું કીધું કે હશે જૂનું ભૂલી જાઓ, આગળ વધો. પણ ડર લાગે છે ક્યાંક ને ક્યાંક. વરી મારા હિસાબે કોઈને તકલીફ પહોંચશે તો, વરી ન થવાનું કંઈ થશે તો. જો કાજલ, બસ એ ડર છે ને મારી જિંદગીમાં અંધમયની જેમ છવાયેલો છે અને જવાનું નામ નથી લેતો. અને મને પોતાને નથી સમજાતું કે મારે શું કરવું ને શું ના કરવું, કયા રસ્તે જવું. કાજલ, સીધી એવી વાત છે. માણસ જ્યારે ઘરેથી બહાર નીકળે ત્યારે એને પોતાને પણ ક્યાં ખબર હોય છે કે સાંજે પાછો આવશે કે નહીં આવે, એની સાથે કંઈ થશે કે નહીં થાય. જો આ જિંદગી જ આવી છે, રહસ્યમય. જ્યાં સુધી કંઈ થાય ને ત્યાં સુધી ખબર પણ ના પડે કે આપણી સાથે આવું કંઈ થવાનું હતું. ઈશ્વરના રાજ કોઈ જાણી શક્યું નથી અને કોઈ જાણશે પણ નહીં. તો સારું કહેવાય ને કે મનુષ્ય બનીને મનુષ્યની જેમ રહેતા શીખી જઈએ, વિચારીએ નહીં. વધારે પડતું વિચારવાથી પણ વાત બગડી શકે છે. તારી વાત સાચી છે. ટાઈમ લાગશે ને મીરા મને કે મારે શું કરવું શું નહીં. એના માટે મારે ટાઈમની જરૂર છે. અને મમ્મી પપ્પા એ કાંઈ સમજતા નથી. અને અત્યારે તું પણ એ જ કરે છે. હા, અમે બધા તારી પાછળ હાથ ધોઈને પડી ગયા છીએ. જલ્દી તને આ ઘરમાંથી બહાર કાઢી મૂકવી છે અમારે. તને આવું જ લાગે છે ને? હા, મને એવું લાગે છે. કેમ કે મારે અત્યારે તમારા કોઈની સલાહની જરૂર નથી યાર. મારે તમારા બધાની સહકારની જરૂર છે. સલાહ પણ ત્યારે જ અપાતી હોય છે જ્યારે આપવા જેવી હોય. અમે તને સલાહ એટલા માટે આપીએ છીએ ને કે તારું સારું વિચારી રહ્યા છીએ. બાકી તું જ કે ને, બીજા કોઈની છોકરી હોય તો અમારે શું લેવા દેવા? તને લાગે છે અમે કોઈના ઘરે જઈને આવી સલાહ આપતા હોય? નહીં ને? તું પણ સાચી છો, હું ક્યાં ના પાડું છું. પણ મારે જે વિચાર કરવો છે ને આગળ વધવાનું, એના માટે મારે થોડાક ટાઈમની જરૂર છે. થોડુંક લાંબુ વિચારવાની જરૂર છે. ઓકે, ફાઇન. હવે તારી મરજી નથી એટલે હું વધારે કંઈ ના કહી શકું. પણ એક હા, વાત કહું, મને તો યાર થોડી વાર છે ને એકલી છોડી દે. હું રૂમમાં જાઉં છું. કાજલ, તને એકલી કરવા માટે તો આ બધું કરી રહી છું. તને એકલી કરવા માટે મારે જાણવું પડશે કે છોકરો કોણ છે, કેવો છે, ક્યાંનો છે. જોવા આવ્યા એટલે મને રૂમમાં મોકલી દીધી ને. હા, તમને છોકરી કેમ લાગી? આદિ, રસિકભાઈએ કીધેલું એમ છોકરી બધી રીતે સરસ છે. એકેય ગુણમાં આપણે એની ભૂલ કાઢી ન શકીએ. દેખાવડી તો છે, તારી સાથે એની હાઈટ પણ બરાબર છે, એની બોડી પણ બરાબર છે. અને જે રીતે જોવા ગયા ને એની જે કામ કરવાની ઝડપ હતી ને, પહેલાં પાણી આપી ગઈ, પછી ચા આપી ગઈ, નાસ્તો આપી ગઈ, જેવું બધું પીવાઈ ગયું એવું ટીપાઈ ઉપરથી લઈ પણ લીધું. એટલે કામે કાજે પણ છે પાવરથી, બધી રીતે સરસ છે. પણ શું? છતાંય મારું મન માનતું નથી. કેમ? અચ્છા, આ એની 2 વાર સગાઈ થઈ ગઈ અને 2 છોકરાઓના અકસ્માતથી મૃત્યુ થયા એના કારણે ને? અકસ્માતથી નહીં, હા, મર્ડર કંઈ નહીં જે પણ. બેવ અલગ. હા, પણ એ તો અકસ્માત જ કહેવાય ને. એ મર્ડર તો કોણે કર્યું, શું કર્યું, આપણને થોડી ખબર છે. હા દી, આપણે કાંઈ નથી જાણતા. એની 2 વખત સગાઈ થઈ, બંને છોકરાઓ જોઈને ગયા અને પછી એનું મર્ડર થયું. એટલે નક્કી કંઈક અદાવત તો છે જ.
હવે તમે એમાં નહીં પડો પ્લીઝ બા. આ જુઓ, હું તમને મારી વાત કરી દઉં. મને છોકરી ગમી ગઈ છે અને હવે હું સંબંધ કરીશ તો ત્યાં જ કરીશ, બાકી મારે નથી કરવો. પૂછો કેમ? કેમ કે અમે જ્યારે વાત કરવા ગયા ને ત્યારે એ મૂંઝાયેલી હતી અને મેં એને ઘણા સવાલો કર્યા, પછી એક જ સવાલનો જવાબ આપ્યો કે હું અભાગણી છું અને તમે મને ના પાડી શકો છો. હું નથી ઈચ્છતી કે મારી સાથે સગાઈ કરીને તમારી સાથે કંઈ બને. એને મારું વિચાર્યું, એની ઈચ્છા છે કે એના લગ્ન થાય, પણ એને મને એ પણ કહ્યું કે મારા જીવનમાં પતિનું સુખ નહીં લખ્યું હોય એટલા માટે કદાચ આવું થતું હશે, પણ હવે તમે છેલ્લા, આના પછી હું કોઈ છોકરાને જોઈશ પણ નહીં અને આજીવન કુંવારી રહીશ. કારણ કે મારી હિસાબે કોઈની જિંદગી ખરાબ થાય, કોઈના પરિવારને દુઃખ પહોંચે એવું હું નથી કરવા માગતી. વિચાર તો કરો કે એ ખરેખર બહુ દુઃખમાં છે અને એનું દુઃખ જોઈને મને થયું કે હું હા પાડી દઉં. મારે એને સાથ આપવો છે, એને બતાવવું છે કે એવું નથી હોતું. ઘણીવાર જે વસ્તુ બનવાની છે એ બનીને રહે છે, એને કોઈ નથી અટકાવી શકતું. પણ મારા માટે મારી હા છે. આદિ, છોકરી મને પણ બહુ ગમી બધી રીતે, પણ ખબર નહીં, જોયા પછી જે અહીંયાથી સિગ્નલ મળવું જોઈએ ને એ નથી મળતું. અને મને એવું, જો તું કંઈ એવું નહીં કહેતો કે તમને તો આવા બધા વિચારો કરવાની ટેવ પડી ગઈ છે ને આમને તેમને, પણ જ્યારે આપણે કોઈની સાથે જિંદગીના સંબંધ બાંધવા જતા હોઈએ ને ત્યારે આપણે ચારે બાજુથી અને ચારે દિશામાંથી થોડું ઘણું વિચારવું તો પડે જ. હવે બની શકે છોકરી તો એ જ છે, પણ પેલા બે છોકરાઓ જે એને જોઈને ગયા એની સાથે કોઈકને વેર હોય કે આ છોકરી સાથે એનું થવા નથી દેવું કોઈનું, અને જેલરસીમાં કે બળતરામાં કંઈ આવું કર્યું હોય, અને એ જ વસ્તુ મારી સાથે નહીં થાય. કારણ કે તમે જે વિચારી રહ્યા છો એના ઉપરથી તમે સાવ ખોટા છો. એ છોકરીનો સ્વભાવ બહુ શાંત છે, સીધી સાદી છે, અને તમે જે વિચારો છો એ સાવ ખોટું છે. એ તમારું બહુ ધ્યાન રાખશે, સેવા કરશે તમારી, હંમેશા તમારી વાત માનશે, અને આખો દિવસ તમે ઘરમાં કંઈ પણ બોલ્યા કરશો ને તો એનું ખોટું નહીં લગાડે. આવો એનો સ્વભાવ મને લાગ્યો. ભલે મારી સાથે વાત બહુ નથી કરી, પણ મેં એટલું તો આંકી જ લીધું છે. અને તમારા દીકરાની વાત તમે નહીં માનો. હા, અત્યાર સુધી તમે જીદ કરતા હતા કે દીકરા તું જલ્દી લગ્ન કરી લે, તારા માટે અહીંયા જોયું છે ત્યાં જોયું છે, દર વખતે હું બાના કરીને ના પાડતો હતો, પણ આ વખતે તમારો દીકરો તમને સામેથી કહે છે કે હા, તો તમે ના પાડો છો. ના આદિ, તો પછી આ છેલ્લું. હું ના નથી પાડતી, મારી પણ હાથ છે. અને તું જે કહે છે ને અહીંયા તમારું કયું કરશે, આમ કરશે, આમ કરશે, મારા દીકરાની પસંદ એ મારી પસંદ છે. હું જરાય ના નથી પાડતી. બસ તારી સાથે એ ન થવું જોઈએ. કઈ નહીં થાય, ચિંતા ન કરો ખોટી. હા, આરામ કરો. બસ બસ, ચલો. તું ભલે મને ગમે એટલી સહાનુભૂતિ આપે, સાથ આપે, આશ્વાસન આપે, મારું મન. કાજલ, હવે તારા ઘરેથી પણ હા આવી ગઈ છે અને મારા ઘરેથી પણ હા છે, તો મારે તને એક ચોખવટ કરવી હતી. ચોખવટ? શું? હા, જો તને ખબર ના હોય તો કહી દઉં કે મારા બા હંમેશા મારી સાથે રહેશે, એટલે લગ્ન પછી તું કંઈ બીજું ન વિચારતી. શું તમે પણ? પણ એવું હા, મારે પણ ના વિચારી શકું. એકવાર માની લ્યો કે તમે મને એવું કહો ને કે બાનો સ્વભાવ કચકચિયો છે, તારી સાથે નહીં ફાવે, તો કદાચ આપણે બાથી અલગ થઈએ, તો હું ક્યારે પણ હા ન પાડું. કેમ કે હું એ ટાઈપની અને એવા નેચરની છોકરી નથી આદિ. મને છે ને આમે પહેલેથી વડીલ લોકો બહુ જ ગમે. હા, એક છે એનું થોડુંક કચકચ ટકટક હોય, પણ એ થોડુંક એડજસ્ટ કરી લેવાનું, પણ એ છે ને હંમેશા આપણા સારા માટે જ હોય છે. હા, બરાબર છે. તું અત્યારે તો બહુ મસ્ત મીઠી મીઠી વાતો કરે છે, પણ કાલ સવારે એવું ન થાય કે હા સગાઈ થઈ ગઈ પછી લગ્ન થઈ જાય, અને લગ્ન થયા પછી
તમે તમારા ખેલ ચાલુ કરો કે મને તમારા બા નથી ગમતા. આવું બને છે અને આવું થાય પણ છે. એટલા માટે અત્યારથી જ હું તને કહી દઉં કે જો ત્યારે હું તારી કોઈ ફરિયાદ સાંભળીશ નહીં, બા વિશે તો બિલકુલ નહીં. હા, તને બે શબ્દ કહેવા પડશે તો કહીશ, પણ બાને તો હું કંઈ જ નહીં કહું. કદાચ એમનો વાંક હોય કે ના હોય. તો તમને આવું બધું લાગે છે એમ ને? ટૂંકમાં તમે મને જ્યારે ફર્સ્ટ ટાઈમ જોવા આવ્યા, આપણે બંને વાતચીત કરી, ત્યારે ફક્ત 10 મિનિટ આપણે બંને વાત કરી ને, એમાં હું તમને આખા ઓળખી ગઈ, તમારા નેચરને સમજી ગઈ, માણસને ઓળખી ગઈ કે એના વિચારો કેવા છે, આનું કહેવાનું શું થાય છે. પણ તમે મારા ઘરેથી હા આવી ગઈ, તમારા ઘરેથી હા આવી ગઈ, આજે આપણા બંનેની આ બીજી વાર મુલાકાત છે, છતાં પણ તમે મને હજી એટલી નથી ઓળખી શક્યા કે આવી બધી વાતો કરો છો. બીજી વાત તો શું કરી શકીએ કે, કારણ કે તું મારી સાથે બહુ ઓછું બોલે છે, વાત તો કંઈ કરતી નથી. એટલે મેં વિચાર્યું કે ઘરનો ટોપિક લઉં, જેથી કરીને સમય પસાર થાય અને આ મૂવી જોવાનો ટાઈમ પણ થઈ જશે. એટલે એ તો કહેતા જ ભૂલી ગયો હું. આ સમય છે ને તારી પાસે, આપણે મૂવી જોવા જવાનું છે. સમય આહા બાબા તા લા લા દા દીન તિંગ તાક દંગ. મતલબ આપણે મૂવીમાં જશું તો 3 કલાક એક સાથે ના ના 2 કલાકનું જ છે. શું તમે પણ? કેમ? ઓકે ચાલો જશું બસ. હા તો બસ એટલા માટે 15-20 મિનિટ મારે બહાર કાઢવાની હતી. એટલે હું વિચારતો હતો કે તારી સાથે કેવી વાત કરું જેથી કરીને તમે પણ બોલો અને તમારા આ મધુર વેણ હું સાંભળું. કારણ કે આમ તો તમે કંઈ બોલતા નથી, ઓછા બોલા છો, એટલે તમે ચૂપચાપ જોયા કરો, સ્માઇલ આપ્યા કર્યો અને બસ. હા ના હા બોલીશ, પણ થોડોક ટાઈમ તો આપો. ટાઈમ તો પૂરતો આપીશ, તમે કહેશો એટલો ટાઈમ આપીશ. અને બસ તું ફક્ત બોલ્યા કરજે, હું સાંભળ્યા કરીશ અને તને જોયા કરીશ. મને એવું લાગે છે તમે એવું વિચારો છો અત્યારે તમે બોલો છો ને હું સાંભળું છું. હા નહીં નહીં ને મેરેજ પછી હું બોલીશ ને તમે સાંભળશો. હા, ઈચ્છા તો મારી એવી જ છે. માનો છો તમે? ઈચ્છા મારી એવી છે. અચ્છા અને હા, મારી ઈચ્છા પૂરી કરવી એ તમારી ફરજ કહેવાય. એટલે પત્નીજી કહી શકું ને પત્નીજી? હા, તો પત્નીજી તમે ભવિષ્યમાં આશા રાખું છું કે તમે મારી સાથે આવું વર્તન કરશો જેવું મને ગમશે. હા કરીશ. અરે વાહ. હા, જરા કોયલનો ટહુકો સંભળાવો. તમને જેવું ગમશે ને એવું જ વર્તન હું કરીશ. હાય 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 હાય. અને રિયો સવાલ આપણા ફેમિલીનો ને બાનો, તો બા મને ગમે એટલું કહેશે ને કદાચ મારી પર હાથ પણ ઉપાડી લેશે, ન કહેવાના શબ્દ કહેશે ને તો પણ હું સહન કરી લઈશ, પણ તમને ક્યારે ફરિયાદ નહીં કરું હો, ઓહ બેફિકર. અને બીજું ઈ કે જો મૂવી જોવા જશો ને તો મને એમને મૂવી જોવું નહીં ગમે. મતલબ કે છે ને મને શું કરે છે? હા, પોપકોર્ન. ઓકે. પોપકોર્ન તમે પણ ના, એટલે મેં કીધું શું કે મૂવીની અંદર તો આમ જતા પહેલા ઘણા ચેઝ કરતા હોય, તો તને ફીલ આવી ગયું હોય તો બિયર પીવે. મજાક કરું છું, મજાક. કઈ વાંધો નહીં, આપણે સોફ્ટ ડ્રિંક લેશું અને પોપકોર્ન તને ભાવતા હોય તો પોપકોર્ન નો મોટો કોર્ન લેશું. ચીઝમાં અને એની સાથે 2 સમોસા પણ લેશું. ઓ માં, એટલે ખાવાનો નાસ્તાનો પ્રોગ્રામ ત્યાં જ કરવાનો છે. આપણે મૂવી જોવા જઈએ છીએ, નહીં કે ખાઉદરા ગલીમાં. પણ મને એમને મોઢું બંધ કરીને મૂવી જોવું નહીં ગમે એટલે. હા, કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં. તમે કહો છો એમ, તમારી ઈચ્છા પૂરી થશે. ચાલો જા પના. અચ્છા, તો તમે છો મારા નવા જીજાજી? હા, ગુડ. લુક વાઇઝ તો તમે બહુ સરસ છો. આ કોઈનો જીવ બળે ને એટલા ખૂબસૂરત છો કે મને આવો પતિ ન મળ્યો ને મારી બેનને આટલો સરસ પતિ. પણ સોરી હા જીજુ, હવે શું કરી શકીએ? જો અમારી બેને મારી લાઈફ ખરાબ કરીને એનો બદલો મારી બેન કેટલા ટાઈમથી ચૂકવી રહી છે. પણ બિચારા તમારો કોઈ દોષ નહોતો ને આ વાતમાં, તો પણ તમે વચ્ચે આવી ગયા છો. હવે તમે મારી બેન સાથે સગાઈ કરીને એટલે હવે તમારે પણ બદલો તો દેવો જ પડશે. જો તમને કોઈ તકલીફ નહીં થાય, કોઈ જ નુકસાન નહીં કરું. ફક્ત ને ફક્ત એક વખત તમને મળીશ અને બીજી વખતમાં તમે ગાયબ. જીજુ, આટલા સારા માણસ થઈને કાજલની લાઈફમાં શું કામ આવ્યા તમે? જીવ બળે છે મારો. બિચારા મારા જીજુ.
મીરા, હા, મારી દીકરી આમ એકલી એકલી કેમ બબડે છે? કંઈ નહીં મમ્મી, આ જીજુનો ફોટો જોતી હતી કે જીજુ કેટલા સરસ છે. અરે વાહ. સો હેન્ડસમ. તને કેવા લાગ્યા? બહુ જ મસ્ત. આ સાચું કહું ને તો જીવ પડે છે કે દીદીને આટલો મસ્ત ઘરવાળો મળ્યો. હવે આના કરતાં વધારે સારો છોકરો આપણે ક્યાં ગોતીશું? બેટા, હવે તારા જીવનમાં પણ છે ને આવો જ છોકરો શોધીશું. આવો નહીં, તો આના કરતાં થોડો વધારે મસ્ત. સારું, આના કરતા થોડો નહીં પણ બહુ બધો મસ્ત. ખુશ ને? હા મમ્મી, પણ સાચું કહું હા. તો મારો જીવ બળે છે. મને ક્યાંય ગમતું નથી. શું કામ? જો ને મમ્મી, આ દીદી લગ્ન કરીને જતી રહેશે ને, હા, પછી આ ઘર નહીં નહીં, પછી તું કોની સાથે ઝઘડીશ, કોની વસ્તુમાં ભાગ પડાવીશ, એટલે દુઃખ થાય છે ને? હા એટલે જ દુઃખ થાય છે. કોનો ડ્રેસ પહેરીશ, કોનો મેકઅપ યુઝ કરીશ, કોના નવા સેન્ડલ પહેરીને બહાર શેરીમાં દોડાદોડ કરીશ. સાચી જ વાત તો કરું છું મમ્મી. હા, આ છોકરી નહીં સુધરે. બેટા, તને એવી બધી શું ખુશી મળે છે આ કાજલના વસ્તુમાં ભાગ પડાવીને? મને શું ખબર, પણ મને મજા આવે છે. જ્યારે એને પૂછ્યા વગર એનો મેકઅપ યુઝ કરું ને ત્યારે તો હું એટલી ફ્લોલેસ લાગતી હોય ને કે વાવ. જ્યારે મેકઅપ કરું ને ત્યારે મારે ખરેખર ચોરીને જ કરવો જોઈએ. હા, હા તું નાની બેન છે કે દુશ્મન છે? મમ્મી થોડી સિરિયસ થા ને. જો ને આ બિચારી બેન સાસરે જતી રહેશે, પછી હું શું કરીશ? મને તો એકલું એકલું આ ઘરમાં ગમશે પણ નહીં. બેટા, ગમે તે દીકરી હોય પણ એને સાસરે તો જવું જ પડે ને. એને પહેલાં વળાવીશું, પછી તારો વારો, પછી તને વળાવી દઈશું, પછી આ ઘર સોનું સોનું થઈ જશે. તો પછી મને શું કામ લગ્ન કરાવે છે? મને રહેવા દે ને અહીંયા. જો હું અહીંયા રહીશ ને તો આખો દિવસ ધમ પછાડા કર્યા કરીશ. આ તારા માથાની ઉપર તાગર ના કર્યા કરીશ. ના તને એકલું લાગે કે ના કઈ ટેન્શન? હા. નહીં? નહીં. ઓકે. સાંભળ, આ તું ઘરમાં ભલે અમને બધાને હેરાન કરે, પણ હવે જે તારા થનારા જીજાજી છે ને એને મહેરબાની કરીને કોઈ હેરાન ન કરતી. આ તારી મસ્તીખોર જે જીભ છે ને એ ત્યાં ને ત્યાં સાચવી રાખજે. જીજાજીને હેરાન નહીં કરું મમ્મી. પાકું ને? હા નહીં કરું ને હેરાન. નહીં, આમ નહીં, આમ 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 નહીં, ઓકે. આમ 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 આમ. કરવા તો દે. નહીં કરું. હાશ ભગવાન, હે ભગવાન, આ મોટી છોકરી આટલી બધી ડાય આપી, પણ આ નાની છોકરી આ કેમ આટલી બધી મસ્તીખોર ને ભગવાન, ચકલી જેવી આપી? આખો દી ચી 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 કર્યા જ કરે. તું તો છે ને આ જીજુ જેવી થઈ જા. કેટલા સુંદર છે તોય પણ સેજે ઈગો નથી, સેજે બોલતા નથી. ક્યારના મારી વાતને સાંભળ્યા કરે છે, એક જવાબ મને નથી આપ્યો. અને તું ક્યારની ફોટો છે ને એટલે કઈ નહીં બોલે. જો રિયલમાં મારી જેમ હોત ને તો તને ઘણું બધું કહી દે. સારું છે ફોટો છે, સારું છે. મારે મળવું પણ નથી રિયલ જીજાજી આવા હોય તો, મતલબ તારા જેવા. પણ આ તું ફોટો જીજાજીનો ક્યાંથી લઈ આવી? આ તારા બેનના પર્સમાંથી ચોરી કરી લાગે છે કે મારા કબાટ? અહીંયા પડ્યો હતો, મને શું ખબર. મેં તો આવીને આમ કરીને આમ જોયું તો જીજાજી હતા. તો તારે એનું બેટ ખોલવાની શું જરૂર હતી? બધું ખાખા ખોળા જ કરતી હોય એના લે રૂમમાં. લે બાપા લે લે લે. મીરા, છોકરી તો જબરી છે. હવે ચિંતા નહીં. જો એ લોકોને ધ્યાનમાં આવી ગયું, આપણે કાજલને ધ્યાનમાં આવી ગયું, એટલે મને જે વાતની ચિંતા હતી ને એ દૂર થઈ ગઈ. એ ચિંતા તો દૂર થઈ ગઈ, પણ મોટામાં મોટી ચિંતા તો તમને ખબર છે ને કે આ બે ભૂતકાળમાં બનેલી ઘટના હવે ફરીથી વાગોળાય નહીં ને. હે પહેલાં આપણે જલ્દીથી જલ્દી લગ્ન કરી લઈએ. બને તો આ 15-20 દિવસમાં જ ગોઠવી દઈએ. 15-20 દિવસમાં? એ આપણે દીકરીના લગ્ન એ 15-20 દિવસમાં? એટલે આપણે જો ઘરે લગ્ન કરવાના છે ને ધામધૂમથી કરવાના, કે આર્ય સમાજમાં કે સમૂહ લગ્ન નથી કરવા. મેં ક્યાં કીધું? હવે લગ્ન કરવા છે તો પછી 20 દિવસમાં કરીએ કે 20 મહિનામાં? શું ફરક પડે? અરે ફરક જ પડે ને. સમૂહ લગ્ન કરવાના હોય ને તો આપણે કાંઈ ઉપાધિ ન હોય. જે લગ્ન કરાવતા હોય ને એને ચિંતા હોય, પણ આપણે ઘરે લગ્ન કરવાના છે એટલે બધી તૈયારી કરવી પડે. મંડપવાળાને, કેટરિંગવાળાને બધાને કહેવું પડે
શણગારવાળા ને બ્યુટી પાર્લર બધાને કહેવું પડે એટલે એ બધા કંઈ 15 દિન કંઈ બુક ન થઈ જાય બધું. વાહ, તમે એટલા બધા ખુશ થઈ ગયા કે કાંઈ આપણી સાથે ઘટના બની જ નથી, એટલે તમે ફરીથી વિચારો છો કે ફરીથી એ વસ્તુ થઈ આપણા દીકરીના જીવનમાં? ના ના, એવું ન બને, અને એવું નહીં જ બને. શું ન બને? કદાચ બન્યું તો પાછા આપણે એને જ પરિસ્થિતિમાં ઊભા રહેશું. એટલે કહું છું કે ફરી તમે આ છોકરાવાળાને ફોન કરો અને કહી દો કે અમારે જલ્દીથી લગ્ન કરવા છે. અરે પણ એને અને એ લોકો તૈયાર ન થાય. આપણે ઉતાવળ કરવી ને, જો આપણે ઉતાવળ કરવી ને તો એને શું લાગે કે જો આની દીકરીમાં નક્કી કંઈક ખામી હશે. હજી દીકરા દીકરીને ધ્યાનમાં આવ્યું છે અને ત્યાં 15 દિવસમાં લગ્નની વાત કરે છે એટલે એને એમ થાય કે આની દીકરીમાં નક્કી કંઈક ખામી હશે, તો જ આ લોકો એટલી બધી લગ્નની ઉતાવળ કરતા હોય અને પછી છે ને સગાઈ તોડી નાખે. એટલે એ કાંઈ ન કરાય. એ એની રીતે કહે ને આપણે આપણી રીતે જેટલી બને ને એટલા વહેલા કરવા છે, પણ હાવ 15 દિવસમાં તો નહીં જ. પણ તમે કેમ નથી સમજતા? એ લોકો કરતાં તો તમે વધારે વિચારો છો. આપણે વાત કરવામાં શું વાંધો છે? તમે અદ્ધર જ તમારો નિર્ણય આપી દો. અરે પણ કેમ વાત કરવી મારે? હવે ભાઈ મારાથી વાત ન થાય ને તો હું ફોન કરીને વાત કરી લઉં. અરે પણ વાત તો કરવી જ પડશે ને. પણ એને 2 મહિનાનું કે ને છેલ્લો આપણે 2 મહિનામાં તમે તારે બહુ 2 મહિનામાં આપણે લગ્ન કરી લેવાય એમ કે ને ખાલી, તો 2 મહિનામાં આપણને ઘણો સમય મળી જાય. કંઈ આપણે ફાર્મ બુક કરાવવું હોય ને તો એ થઈ જાય, અને ગમે બીજું કંઈક આપણે નવું કંઈક કરવું હોય તો એ થઈ જાય, અને સમય મળે આપણને. વાહ, એટલે સમય એના માટે માંગો છો કે જે 2 વાર થયું મર્ડર તો ત્રીજી વખત પણ થાય, સામેવાળાને મોકો આપો છો તમે. અરે એકની એક વાત હું કામ તું કરે છે વારંવાર? શું કરું? આ 2 વાર થઈ ગયું. આ કોઈ પણ માવતરને ત્રીજી વખતનો પણ ડર હોય જ, પણ તમે તો બધું નોર્મલ વાત લ્યો છો. કોઈક વાત તો સિરિયસ થાવ. મને ખબર છે કે કાજલના લગ્ન કરવા છે અને તમારે એને સુખી જોવી છે, પણ એની પહેલાં જ એના માથે દુઃખના ડુંગર તૂટી પડે છે, એનું શું? જો આ વખતે છે ને મેં જાપે કરાવ્યા છે, સમજ્યા? એટલે એમ કીધું છે પેલા ભાઈ કે આ જાપ કરાવ્યા છે ને એટલે કાંઈ નહીં થાય, બધું સારું થઈ જાય. એટલે તું ચિંતા કરીમાં ને આવ્યું છે ને આવી બધી વાત મર્ડરની એ વાત મને ભલે કરી પણ ઘરમાં કરતી નહીં, સમજ્યા? જો ઘરમાં કાજલને ખબર પડશે ને તો એ હોતે નતાશ થઈ જાય. એક તો એ માંડ લગ્ન માટે એણે આ પાડી છે, અને પાછી જો આ મર્ડરની વાત આવશે ને તો તરત એમ કહી દે કે મારે છે ને કોઈની જિંદગી બરબાદ નથી કરવી, મારે આજીવન કુંવારું રહેવું છે, એમ કહી દે એ. સારું, હું ટ્રાય કરીશ કે એ વાત ફરી દોહરાવું નહીં. પણ આ મીરા એને જો એની સાથે વધારે રાખે ને અને તો એ છોકરી પણ મસ્તી થઈ જાય. હા, મીરા એક છે, મીરા એની હારે રહે અને મીરાની હારે જ રાખવાની, અને ગમે ત્યાં બહાર જાય ને તો બેનું ભલે ને જાય અને ફરવાને એમ બધે મોકલવાની, સમજાય? ભલે તો આજ તમે બેનું હોટલમાં જઈ આવવાની, એ બધું એને છુટ્ટી આપવાની, એટલે એનું મન એમાં ને મારે ઓલા ખરાબ વિચાર આવે નહીં. હા, અને બંને બહેનોને મને એવું લાગે છે કે થોડા દિવસ એના મામાને ત્યાં મોકલવી જોઈએ, તો ત્યાં પણ એનું માઇન્ડ ફ્રેશ થઈ જાય. હા, તારે એમ કહેવાનું કે જો એ મામાને ત્યાં જાય તો હું જ એની વાહ જાઉં, એટલે તું કહેશો ને મામાને ત્યાં, પણ તારે નથી જવાનું, એને ભલે જવું હોય તો જાય. ના ના, મારો કહેવાનો મતલબ એ નહોતો. શું કરે છે? શું કરે છે એમ પૂછ્યું તો ફોન બતાવે છે. પણ જો ને ચેટમાં વાત કરું છું. જીજુ છે? હા, લાવ, બહુ પર્સનલી મેસેજ છે ને, બધાના ના હોય છે. હા, મારે વાંચવા પણ નથી. હા, મને એવો કોઈ શોખ નથી કે તમારી બંનેની પર્સનલ લાઈફમાં વચ્ચે ઘૂસું. એમાં આટલો ગુસ્સો શું કરે છે? મારો સ્વભાવ એવો છે ને, શું કરું? ચા બનાવી કે નહીં? ના, ચા તો નથી બનાવી હતી, હમણાં બનાવું છું. ક્યારે બનાવીશ? આખો દિવસ તું ફોનમાં પડી રહી છે બેન. અને મમ્મી ક્યાં છે? તો મમ્મીને કે બનાવી આપે. ભાઈ એક ચા પીવી હોય તો પણ બધાને ભેગા કરવાના, બોલો આ ઘરમાં. મમ્મી ને પપ્પા છે ને અત્યારે ઘરમાં નથી, સેટ સાંજ આવશે. કેમ? એ લગ્નની વાત કરવા ગયા છે. કોના લગ્નની વાત? મારા લગ્નની વાત, બીજા કોની? આદિના ઘરે ગયા છે મમ્મી પપ્પા. અરે યાર, લગ્નની ડેટ લેવા માટે.
હજી મારું કામ પાર નથી પડ્યું અને મમ્મી પપ્પા ત્યાં પહોંચી પણ ગયા. તારું કામ પાર નથી પડ્યું એટલે શું કહેવાનું થાય છે? અરે આઈ મીન તું જો ને, વિચાર તો કર. અમારી કટલેરી લેવાની બાકી છે, મેકઅપ લેવા જવું છે, કપડાં, શૂઝ, કેટલી બધી તૈયારીઓ કરવાની છે ને મારે લગ્નની. તું શું સમજી હતી? એટલે તને એ કામનું ટેન્શન છે એમ? તો બીજું શું ટેન્શન હોય મને? મેં તો કીધું આ વળી શું કામનું પાર પડવાનું કહે છે. મને તો આમ એક મિનિટ માટે આમ શોક લાગી ગયો, પણ સમજી ગઈ. તારે તો બીજું શું હોય? શૂઝ હોય, સેન્ડલ લેવાના હોય, લેંઘો લેવાનો હોય, સારો એવો શર્ટ લેવાનો હોય, એ જ કે બીજું? એ જ. પણ વાંધો નહીં, હું કરી લઈશ મારું કામ. મારી પાસે ઓછો ટાઈમ છે તો શું હું મેકઅપની તૈયારી ન કરી શકું, કપડાં ન લઈ આવી શકું? હું મારું કામ તો પાર પાડીને જ રહીશ. કાજલ, તું લગ્ન કરીને જઈશ તો તું એડજસ્ટમેન્ટ કેવી રીતે કરીશ? આઈ મીન આ નવું ફેમિલી, નવા લોકો, મજા આવશે? હા, હવે થઈ જશે. જો સામેનું જે આપણું પાત્ર છે ને એ સારું હોય ને એટલે બધું થઈ જાય. અને આદિનો નેચર સારો છે. એક વાત તો તને કહેતા ભૂલી જ ગઈ. શું આજે બપોરે અમે બંને મૂવી જોવા ગયા હતા. જોયું? કેટલી મતલબી બેન છે તું મારી. અરે તું તો છોડ, આ જીજુ પણ મતલબી જ કહેવાય ને. મને મૂવી જોવા માટે ઓફર પણ ના કરી કે ચાલ અમારી સાથે. અરે એકવાર માણસ કહે તો ખરા ને. છે ને, તું મને મહેરબાની કરીને બોલાવતી ને. ઓકે, હું જાઉં છું. પણ વાત તો સાંભળ, આટલો બધો ગુસ્સો શું કરે છે? નેક્સ્ટ ટાઈમ જઈશ ને ત્યારે તને લઈ જઈશ. ઓકે, કુલ ડાઉન. ઓ તમારું આ ખેરાતમાં મારે કઈ નથી જોતું, બરાબર? નેક્સ્ટ ટાઈમ લઈ જઈશ. લઈ જવી હોય તો આજે લઈ જવાય ને. નેક્સ્ટ ટાઈમની રાહ કોણ જોવે? બેન છે કે દુશ્મન? તારા જેવી બેન હોય? બેન હું તારી જગ્યાએ હોય તો એમ કહું, મારે તારી સાથે નથી આવું, તું એકલી જોઈ આવ, એન્જોય કર, શીખવાડું કઈ કર. તું લો વાહ, શું વાતો કરે છે હા તું? લગ્ન થયા પહેલા જ તું ચાલાક થઈ ગઈ છે, બધાને રમાડતા શીખી રહી છે તું. પણ હું નહીં રમું. આ મૂવી જોવા નથી લઈ ગઈ ને. ચાલ હવે ચા બનાવ, ચા પીવી છે, માથું ચડ્યું છે બહુ મારું. બનાવું છું, મારી માં બનાવું છું. તને આ ચાની ટેવ કોણ જાણે ક્યાંથી પડી ગઈ છે? ઘડી ઘડી ચા જોઈ છે. એટલે મતલબ દિવસમાં 2 વાર ના પીવાય બેટા, 1 વાર પીતી જા. હું કેમ મોર્નિંગ એક જ વાર ચા પીવું છું, પછી પીવું છું. વાહ મમ્મી વાહ. ચાલો ચા બનાવ. આટલા દિવસ હું તને એમ કહેતી હતી કે મારે લગ્ન નથી કરવા, મારે પારકા ઘરે નથી જવું, તો તું મને સલાહ આપતી હતી. હવે હું કહું છું જાવું છે તો એના માટે ઝઘડે છે કે મને લઈ ન ગઈ. તારે શું કરવું તું નક્કી કર લે. કામ કર, પછી ચા બનાવું. ચાલ હું છે ને નક્કી કરીને કહીશ. ઓકે ઓકે ઓકે, આઈ એમ વેઇટિંગ. મારે કાંઈ જ ઉતાવળ નથી. તું જેમ કહીશ ને એમ જ આપણે કરશું. પણ હું તને એમ કહી હતી, ઓલી પાર્લર વાળી જે તારી ફ્રેન્ડ છે બરાબર, એને મારું તું આ મેકઅપનો ને હેરસ્ટાઈલનો ને મહેંદીનો ને એ બધું તો કહી દેજે. તો ત્યાં સુધીમાં છે ને હું તારી છે ને ચાય બનાવી નાખું અને ભૂલ્યા વગર તું એને ફોન કરી દેજે. કરી દઈશ ને ફોન. ટેન્શન ન લે. હું આવું. પણ તું વાત તો સાંભળ મીરા. બને એટલા વહેલા લગ્ન કરી નાખી. અરે પણ નરેશભાઈ, હિરલબેન, તમે લોકો 10 ને 15 દિવસમાં લગ્ન લેવાનું કરો છો તો મારે કેમ તૈયારી કરવી? અને મારા ઘરમાં તો કોઈ મારા સિવાય છે નહીં. ઓલો આદિ તો આખો દી કામમાં ને કામમાં હોય, તો મારે તૈયારી કરવી કેમ એટલી વહેલી? પણ તમારે તૈયારી કરવાની ક્યાં જરૂર છે? એવા આપણે કાંઈ ફંદા નથી કરવા. હવે એમાં શું છે બેન, હવે જગ દેખાડો કરવો એની કરતાં ઘડિયા લગ્ન લઈ લેવાય. હવે આ અમુક આપણે સમાજમાં જોઈએ છીએ ને, આ સગાઈ સવારે કરે ને સાંજે લગ્ન કરે છે. એ લોકો કેવી રીતના તૈયારી કરતા હશે? આમ જુઓ, આપણે કાંઈ એવું મોટું નથી કરવું. 50 માણસ તમારા, 50 માણસ અમારા, અને લગ્ન કરી દઈએ એમાં શું થઈ ગયું? હિરલબેન, એ 50 માણસની તકલીફ નથી. એ તો હવે ક્યાં જમાનો છે કે કંકોત્રી છપાવન ઘરે ઘરે આપવા જાઓ, વોટ્સઅપમાં મૂકી દો એટલે બધાને પહોંચી જાય ને પછી કહી દેવાનું કે આવી જજો. એમ નહીં, પણ આ મારે વહુને દાગીનો ચડાવવાનો, કપડાં લત્તા લેવાના. અમારો આદિ તો ચાલો એક દી જશે ને એ લઈ આવશે, પણ આને તો માટે મારે કરવું પડે ને. એટલે ટાઈમ તો જોઈએ હો મને. પણ બેન, અમે ક્યાં કહીએ છીએ કે તમે એને 10 તોલા કે 15 તોલાના ઘરેણા ચડાવો. અરે નાકની ખાલી ચૂક આપી દો ને શુકરની, તોય અમારે ચાલશે. એ તો આપશું જ, પણ પછી લોકલાજે આપવું તો પડે. અને બીજી વાત, હા. અત્યારે ઘડિયા લગ્ન તમારે લેવા છે એટલે તમે એમ કહો છો કે તમારે કાંઈ નથી દેવું, પછી કાલ સવારે કંઈક તકલીફ થાય તો? અરે કાંઈ ન થાય.
અમે તમને કંઈ કહીએ તો ને, અમે તમને ક્યારેય નહીં કહીએ કે મારી દીકરીને કોઈ ઘરેણું નથી ચડાવ્યું. અરે તમે જ કહો ને કાજલા પપ્પા. જો આમાં એવું છે ને બેન કે આપણે જેટલા સાદાથી લગ્ન કરવી ને એટલું આપણી માટે સારું, અને સાદાથી લગ્ન કરવી ને થોડાક જલ્દી કરવી ને તો આપણી માટે સારું, અને એનું જે આપણે ધામધૂમથી લગ્ન કરવી અને 20-25 લાખનો ધુમાડો કરવી એની કરતાં 5 લાખમાં પતી જાય અને બીજા રૂપિયા છે ને હું એફડીમાં મૂકી દે કાજલના નામ, એટલે એને ભવિષ્યમાં કામ લાગે. નરેશભાઈ, મેં પૈસાનું કીધું જ નથી. એ ભગવાનની દયાથી મેં કીધું તું તે દી અમે જોવા આવ્યા ત્યારે તે અમારા ઘરમાં બધુંય છે. અમારે કંકુ ને કન્યા સિવાય કાંઈ નથી જોતું, પણ લોકલાજે કાંઈક તો આપવું પડે. મને કોઈ કહે કે વહુને હું ચડાવ્યું તો હું જવાબ દઉં, ખાલી નાકની ચૂપ. અમારી વેવાણે કીધું તું. પણ બેન, આ લોકોનું જોવા રહેશો ને તો કાંઈ મેળ નહીં આવે. આપણે આપણું જ જોવાનું. અરે લોકોને ક્યાં ખર્ચા કરવા છે? એ તમને કહેશે કે લાવો બેન તમને ઘટે છે તો હું તમને આપવા આવું, એટલે આપણે આપણું જ જોવાનું. હવે તમે બધી વાત મૂકો, આ 15 દિવસમાં તમે લગ્ન ગોઠવી દો એટલે અમારે નિરાત ને તમારે નિરાત. હા બસ. અરે ક્યાં સુધી તમે આટલી ઉંમરે ઘરના કામ કરશો? અમારી દીકરી આવી જાય તો તમારે પણ કંપની નહીં. સારું સારું, હવે તમે લોકો આટલી બધી જીદ કરો છો તો ચાલો ઠીક છે, આપણે તમે કયો એ તિથિને મુહૂર્તને કઢાવી લ્યો, એટલે આપણે લગ્ન તો લઈ લઈએ, પણ થોડી ઘણી તૈયારી ભલે મારે દોડવું પડે, બીજું શું, હું અરે, કરી લઈશ. દોડવું શું પડે? અમે ખરીદી કરવા જઈએ ને તો સાથે સાથે તમે પણ આવી જાજો, એટલે એક સાથે બધું પતી જાય. એ તો પછી એક કામ કરો ને, તમારી કાજલને જે દાગીનો ગમે ને એ લઈ દેજો, પૈસા મને કહી દેજો, હું પૈસા આપી દઈશ તમને, લ્યો. અરે કાંઈ એ બધી વાત તો પછી થાય, ખાલી તમે પહેલા હા પાડો ને કે ભાઈ હા અમે તૈયાર છીએ, 10 થી 15 દિવસમાં લગ્ન કરવા અમે તૈયાર છીએ. સારું, તો પછી એવું રાખો. બીજું શું, તમે હોલ વાડી જે બુક કરાવવાનું તે કરી નાખ્યું છે કે વાર છે હજી? અરે તો એના પપ્પાએ નક્કી કરી જ રાખ્યું છે. જો તમે નક્કી કરી રાખો ને કે હા આપણે કરવું જ છે, એટલે એ વાતો કરીને જ મીટિંગ કરીને આવ્યા છે એમ. તો એક કામ કરો, મને ખાલી તારીખ કેવડાવી દેજો, એટલે હું મારા સગાવાલા જે 5-25 માણા લાવવા છે ને હા. હું એ લોકોને મોકલાવી દઉં. અને બેન, તમારે જે વ્યવહાર હોય એ પણ અમને કહી દેજો, પછી તમારે કાલ ઉઠીને કંઈ સાંભળવું ન પડે કે દીકરીવાળાએ વ્યવહાર ન કર્યો. લ્યો, આ જો મારા જ શબ્દ તમે લઈ લીધા ને, જેમ તમને છે ને એમ મને છે. અમારે કાંઈ નથી જોતું. અમે એમાં હું અમે દીકરીવાળા છીએ, અને કહેવાય છે ને કે દીકરીનો બાપ તો હંમેશા ઝૂકેલો જ હોય. એટલે કાલ સવારે કોક એમ કહે તમારા સંબંધીમાં કે કાજલને કે તારા બાપે તો જો કાંઈ વ્યવહાર નથી કર્યો, તો અમારી દીકરીને સાંભળવાનું ને. એટલે અમે મને ખબર છે તમે કાંઈ માગો એવા જ નથી, પણ તમારા સંબંધીનું સમાજનું એનું કાંઈ થોડું આપણે મોઢે દાટા દેવા જવાય છે. નરેશભાઈ, હિરલબેન, આ હારા હારા કપડાં પહેરો એટલું જ છે તમારામાં, બીજું કાંઈ છે નહીં. ભલે મારા વેવાય છો ને તોય મારે કેવું પડે. એ ગઢિયાઓ એમ કહેતા કે દીકરીના બાપને ઝૂકીને રહેવું પડે, નમીને રહેવું પડે, પણ છે ને એ લોકોને ક્યાં ખબર જ હતી એ દીકરીના માવતર કન્યાદાન કરે એનાથી મોટું કયું દાન હોય, તો એનું માથું તો ઊંચું રહેવું જોઈએ. સારું, ત્યારે હવે અમારે લગ્ન કરવાની છે ને તૈયારી કરવાની છે, તો અમને રજા આપો. હા હા, પણ હવે આવો ને ત્યારે જમીન જવાનું છે હો. અરે કારણ કે લગ્ન પછી તમે પાણી એ નથી પીવાના, કારણ કે જૂનવાણી છો. સારું, ત્યારે જય શ્રી કૃષ્ણ. કોણ જાણે આ ક્યારે આવશે. હાય, ક્યાં એક્સિડન્ટ થયું છે તારું? આઈ વોઝ જોકિંગ, મસ્તી કરતી હતી તમારી. પણ ખરેખર તમને મારા પ્રત્યે બહુ લાગણી છે? હા જીજુ, એક જ કોલમાં સીધા અહીંયા. યાર શું મજાક છે આ? હા? હું કામમાં હતો, ત્યાંથી તારો ફોન આવવાના લીધે હું ગાયે અહીંયા આવ્યો છું. હા તો કઈ નવાઈ નથી કરીને. અરે કદાચ સાચે મારું એક્સિડન્ટ થયું હોત ને મેં ફોન કર્યો હોત તો તમે આવત ને. હવે બીજી વાર તું ફોન કરીશ તો 10 મિનિટ લેટ આવીશ ને, કારણ કે માણસ એકવાર છેતરાય, બીજી વાર નહીં. સાચી જાણી વાત શકું છે. આવું શું કામ કર્યું એમ? ડોન્ટ ટચ મી. લિમિટ નહીં ભૂલવાની, સમજાઈ ગયું ને? ઓ હલો, હા, એક તો ફોન કરીને મને કહે છે કે મારું એક્સિડન્ટ થયું છે, અને ઉપરથી પાછી મારા પર ગુસ્સો કરે છે. હા તો શું તો? મારે છે ને તમારી સાથે, તારી સાથે એક ખાસ વાત કરવાની હતી. વોટ? શું બોલે તું? જે તું સાંભળી રહ્યો છે ને એ જ બોલું છું. કેમ, કાનમાં કઈ ખરાબી છે? સંભળાતું નથી કે પછી સમજાતું નથી? રિલેશન ભૂલી ગઈ લાગે છે. હા, થયું છે શું તને? તકલીફ શું છે? આ તકલીફ તમે નહીં. માંથી તું આવી ગઈ. જો હા તો એવું છે ને કે રિલેશન થોડી વાર સારા હોય, થોડી વાર ખરાબ થઈ જાય. માણસ છે, મંતવ્ય તો બદલ્યા જ કરવાનું હોય કે નહીં?
એમ મારું પણ મંતવ્ય હવે તને લઈને બદલી ગયું છે. પહેલાં તું મને સમજાવીશ કે તે મને અહીંયા શું કામ બોલાવ્યો છે? અને તું મારી સાથે જેવી રીતે વાત કરે છે ને, મને બિલકુલ વાત કરવામાં રસ નથી. અચ્છા, તો અહીંયા કોણ કહે છે કે રસ લઈને વાત સાંભળવાની? વગર રસે પણ હવે વાત તો સાંભળવી જ પડશે ને. જો, મારી બેનની આની પહેલાં પણ 2 વાર સગાઈ થઈ ગઈ છે. બંને સગાઈઓ તૂટી ગઈ છે. એનું રીઝન કે બંને વખત છોકરાઓ મરી ગયા. મારા જીજુ જે હતા એ લોકો. પણ તને એ નહીં ખબર હોય ને કે એ છોકરાઓ કેવી રીતે મર્યા. એમને એવું તો શું થઈ ગયું કે બંને સગાઈ તૂટી ગયા અને બંને છોકરાઓ મરી ગયા. તો કોઈ દિવસ જાણવાની કોશિશ ના કરી કે મારી બેન સાથે આવું શું કામ થયું હશે? હું શું કામ જાણું? જે થવાનું હતું એ થઈ ગયું છે, અને મારે શું લેવા દેવા એ લોકો સાથે? બાબા, તું એનો ઘરવાળો છે ને ત્રીજો, તો તારે જાણવું જોઈએ કે એવું તો શું બન્યું હતું ભૂતકાળમાં કે જે ભવિષ્યમાં નહીં જ બને. સાંભળ મારી વાત. એ છોકરાઓના મર્ડર થયા હતા. ના એક્સિડન્ટ થયું કે ના બીજું કાંઈ, ફક્ત ને ફક્ત મર્ડર. અને મર્ડર કરવાવાળું બીજું કોઈ નહીં, હું પોતે. મજાક કરે છે? સિરિયસલી, ડુ યુ થિંક સો કે તને અહીંયા બોલાવીને આવો ફાલતુ મજાક કરવામાં મને કોઈ પણ ઇન્ટરેસ્ટ હોય? એક મિનિટ, જાણી શકું કે તું જ તારા જીજાને મારીને બેઠી છો, પણ શું કામ? એ લોકોનો વાંક શું હતો? કહું ને તને, એકચ્યુઅલીમાં શું હતું ખબર છે? હું એક છોકરાને બહુ જ લવ કરતી હતી. આંધળો પ્રેમ જેને કહેવાય. મારી બેને મારા ઘરમાં વાત કરી, મને મારા પ્રેમથી દૂર કરી. તે દિવસે મેં નિર્ણય કર્યો હતો કે જેમ હું મારા પ્રેમથી દૂર થઈશું ને, એમ મારી બેનને પણ કોઈ દિવસ પ્રેમ નહીં મળે, કોઈ દિવસ કોઈનો સહારો નહીં મળે. અને બસ હું એ જ કરી રહી છું. જેવી રીતે હું મારા પાર્ટનર વગર રહું છું ને, એમ મારી બેન પણ હર હંમેશા એના પાર્ટનર વગર રહેશે. પછી એનો બોયફ્રેન્ડ હોય, એનો મંગેતર હોય કે એનો પતિ હોય. બદલો. યા બદલો. બકવાસ. હા, બધું તું મને કહીશ અને તને શું લાગે છે હું તારી બેનને વાત નહીં કરું એમ? ભાઈ તો તે મને આ બધી વાત કહીને કરવા શું માગે તું? તું મને મારીશ તો? તને શું લાગે છે હું મારા હાથ ખરાબ કરીશ? નહીં. એક મિનિટ. આમાં આટલી હિંમત પણ ક્યાં છે કે તું મને મારી પણ શકે? એક મિનિટ ખમેશ. કોઈને આવવાનું છે? હા, પ્લીઝ કમ હિયર. માય પાર્ટનર, મારા સારા એવા ફ્રેન્ડ. ઓ હા, છોડ. અરે છોડ ને. જીજુ, લાસ્ટ બાય બાય. હેલો. એ આદિ હમણાં આવું છું એમ કરીને ગયો, પણ નથી ફોન કરતો, નથી કહીને જતો. આવશે ક્યારે ને અમે જમશું ક્યારે? ભૂખે એવી લાગી છે ને. બહુ છોકરો. હા, શું કરું? હા, એ કદાચ કાજલ સાથે ક્યાંક બહાર ગયો હશે, એટલે જ કહીને નહીં ગયો હોય. હાવ ડબો છે. હું ક્યાં એની વિરુદ્ધમાં છું? કહીને જવું જોઈએ ને કે મમ્મી હું જાઉં છું કાજલ સાથે ને મને આવતા મોડું થશે, અથવા તો હું આવું છું ને એવું બધું કાંઈ. પણ કાંઈ નહીં. કાજલને ફોન કરું? એ તો ઉપાડવાનો જ નથી. ના, પહેલાં આદિને કરું. ફોન બંધ છે એનો. નહીં, કાજલને કરવા દે. કાજલ સાથે હશે ને એટલે જ ફોન બંધ રાખે. હલો. હા મમ્મી, જય શ્રી કૃષ્ણ. કાજલ, જય શ્રી કૃષ્ણ બેટા. કેમ છે તારી તબિયત? મારી તબિયત એકદમ સારી છે હો. અને ઘરે તારા મમ્મી પપ્પાની? હા, તમારી તબિયત કેવી છે? અરે જવા દે ને, મારી તો સારી જ હતી પણ હમણાં બગડી ગઈ. અરે મમ્મી, શું થયું તમને? તાવ આવી ગયો છે કે શું? અરે ના ના, તો તમારા પગ દુખે છે? જો પગ દુખતા હશે તો તું આવીને દબાવી આપવાની જ. હા મમ્મી, હું દબાવી જ આપું ને. મમ્મી મને આવી કહેતા હતા કે
તમને હાલતા માથાનો દુખાવો થાય છે, ચક્કર આવી જાય છે, નબળે એવું કાંઈ નથી ને મમ્મી? તો હું આવું હોસ્પિટલે. અરે કાજલ, એ તો આદિનું ક્યાંય થતું નહોતું એટલે ટેન્શન તો હોય ને એના લગ્નનું. અને હવે તો બધું નક્કી થઈ ગયું છે, તો હવે એ બધું તો નથી થતું. નથી પગ દુખતા, નથી માથું દુખતું, નથી તાવ આવ્યો, કાંઈ નથી થયું. અને કાજલ, તારા ઘરે બધા મજામાં? હા મમ્મી પપ્પા બધા મજા કરે છે, પણ તો એ બધું તો ઠીક છે, પણ તમને શું થયું એ મને કહો ને, મને ટેન્શન થાય છે મમ્મી. ટેન્શન તો મને થાય છે કાજલ. શેનું ટેન્શન છે તમને? બોલો ને, કહો ને તો મને થોડું કેમ થાય. શું છે એવું? આદિ ગયો છે ક્યારનો અને મને કે હું હમણાં આવું છું. આ જો મેં રસોઈ કરી રાખી છે, પણ એ આવે તો અમે બેવ મા દીકરો જમવા બેસીએ ને, અને એનો ફોનય બંધ આવે છે. ખબર નહીં. આદિનો ફોન બંધ આવે છે? હા, તારી સાથે છે કે હતો? ના મમ્મી, આજે તો ખાલી ફોનમાં જ વાત થઈ ગઈ. એ પણ છે તો સવારમાં થઈ ગઈ. પછી તો એમને મને એમ કીધું હતું કે એને કંઈક કામ છે, પણ એક કામ કરું, પેલા આદિને ફોન કરું. અરે પણ મેં કર્યો, મારો તો એ બંધ જ આવે છે. હે ભગવાન, શું થયું હશે? કંઈ સમજાતું નથી મને. ફોન કેમ બંધ આવે છે? ભલે કંઈ કામ હોય તો એને કહેવું જોઈએ ને કે મારે આ કામ છે, કે મોડું થશે, કે મને તો મમ્મી કાંઈ નથી સમજાતું. ફોન કેમ એમનો બંધ આવે છે? કાજલ, એ ફોન ક્યારેય ફોન બંધ હોય એવું ખરું? ના ના કાજલ, ક્યારેય નહીં. અને એની એક મોટામાં મોટી ટેવ છે, સવારે એ ઘરમાંથી નીકળવાનો હોય ને એ પહેલાં આખો ફોન એ ફૂલ ચાર્જ કરી લે. એટલે એવું એ ન હોય કે ફોનમાં બેટરી નહીં હોય, ડાઉન હશે, આમ તેમ કંઈ પણ. એનો ફોન ચાર્જ જ હોય. પણ નથી, એણે મને ફોન કર્યો અને હું ફોન કરું છું તો એનો બંધ આવે છે. એક કામ કરને કાજલ, હું તો ફોન હમણાં મૂકીશ, તું એને ફોન કરને, અને જેવી તને ખબર પડે ને એવું તરત તું મને કોલ કરજે. અને મળે ને તને તો એને કે મમ્મી તારી ચિંતા કરે છે, તું જલ્દી ઘરે જા ને, કાં તો મમ્મીને ફોન કર. હા ભલે ભલે, તમે ચિંતા ના કરતા હો, એને ફોન કરું. હા જલ્દી કરજો હો બેટા. જય શ્રી કૃષ્ણ. હે ભગવાન, આ તો કાજલ સાથે નથી, ક્યાંય ગયો હશે? એવી ખોટી ટેવ છે ને, એને એ ભાન નહીં પડતી હોય કે અહીંયા મમ્મીને ટેન્શન થશે, હું એને ફોન કરું કાં ફોન ખુલ્લો રાખું. ભગવાન, હદ કરી છે. મને તો કાંઈ નથી સમજાતું. 2-4 વાર ફોન કર્યો પણ ફોન બંધ જ આવે છે. હે ભગવાન, તું લાજ રાખજે આદિની. નક્કી મારા નસીબ વરી પાછા પડ્યા છે ને મને એવા ખરાબ વિચારો આવે છે. ભગવાન, બેટા કાજલ, ચિંતા ન કર. કંઈક કામમાં હશે એટલે ફોન નહીં રિસીવ કરતા હોય. મમ્મી કામમાં હોય તો ફોન તો ચાલુ હોય ને. એના મમ્મી પણ કેટલું ટેન્શન લેતા હતા. દીદી, તું ખોટી ચિંતા કરે છે ને? એવું જરૂરી થોડી છે કે આગલી વખત થયું અત્યારે પણ થાય જ. કંઈ સારો વિચાર કર ને તું. આગલી વખત પણ આવું થયું હતું ને, ફોન નતા લાગતા. પછી શું સમાચાર આવ્યા હતા? ખરાબ જ સમાચાર હતા ને? હતા સારા? મારા નસીબ જ ખરાબ છે. મેં તમને લોકોને પહેલા જ ના પાડી હતી. જો બેટા, એવો વિચાર ન કરાય આપણે. અને એવું થોડું જ કે આના પેલા છોકરા બે એવું થયું હતું તો આનું એવું જ થાય. આના નસીબ સારા હોય તો આની સાથે સારી ઘટના બને ને. હા બેટા, તારા પપ્પા કહે છે ને સાચી વાત છે. તું નકામી ચિંતા કરે છે. કાંઈ નહીં થાય, ભગવાન બધું સારું જ કરશે. અને આપણે તો આ વખતે કેટલું મુહૂર્ત જોવરાયું હતું ને પછી તમારું બધું નક્કી કર્યું હતું, સમજ્યા? એટલે હવે કોઈ આમાં મેખ ન મારી શકે એવું વિચારમાં અને તું આ રોવાનું બંધ કર હવે. પપ્પા, મને હવે કોઈ ઉપર વિશ્વાસ નથી આવતો. ના તો એ પેલી કુંડળી પર અને ના મારા નસીબ પર. જો મારી કુંડલી સાચી જ હોત અને સારી હોત તો આ સમાચાર મને અત્યારે મળ્યા જ ના હોત. બસ હવે દીદી, ગાંડી થઈ ગઈ છે કે શું? અરે સારા વિચાર કર ને. શું કામ આવા નબળા વિચારો કરીને પોતાની જાતને હેરાન કરે છે? હજી કાંઈ સમાચાર આવ્યા નથી ને? કાંઈ સમાચાર આવે તો સમજી લેશું આપણે. અરે ના ના, એવા સમાચાર આવે નહીં ને. હવે કઈ મોબાઈલ બંધ હોય એટલે હું એવા આપણે અમંગળ સમાચાર જાણી લેવાના. વાત એવું વિચારી લેવાનું કે આમ જ થયું છે, એ છોકરાનું મર્ડર થઈ ગયું છે. એવા વિચાર ન કરાય આપણે. કાજલ, જો આદિકુમાર, આદિકુમાર, તમે કાજલનો ફોન કેમ નતો રિસીવ કરતા? ક્યાં હતા? અને એટલા બધા કામમાં હતા કે તમે મારી દીકરીનો ફોન રિસીવ ન કરી? શું થયું હતું? મારી કાજલ તો રોઈ રોઈને અડધી થઈ ગઈ છે. કેટલી ચિંતા કરતી હતી તમારી.
હા, સાચી તમને વાત છે. ખબર ના પડે ફોન સ્વિચ ઓફ શું કામ રાખવો જોઈએ? તમારે ગમે કામ હોય તો એક મેસેજ એક ફોન તો થાય કે નહીં? કેટલી કલાક થઈ જાય તો તમે જો. મને વિચારીને મારો મગજ બંધ થઈ ગયો છે. એટલા માટે જ શું મારે અહીંયા તમને આવવું કઈ પડ્યું. તમને કઈ થયું નથી ને? તારી સામે તો ઊભો છું. મને કઈ થયું છે નહીં ને? શું તું પણ અને ભગવાન ફોનની કરે. વાત કરે છે ને તું? હું બધી વાત કહી દઉં પહેલા. હા હા, વાત સાંભળશો એટલે તમને લોકોને મજા આવશે. કારણ કે મારો ફોન છે ને હા એ તૂટી ગયો, એટલા માટે ફોન બંધ આવતો હતો. અને હું પહેલા ઘરે ગયો, બાને મળ્યો, બાને બધી વાત કરી અને બાએ મને કહ્યું કે કાજલ ચિંતા કરતી હતી એની સાથે મેં ફોનમાં વાત કરી છે, એટલે સીધો જ તમને મળવા માટે અહીંયા આવી ગયો. પણ ફોન તૂટી ગયો એમાં થોડી મજા આવે આદિત્ય કુમાર, તમે કેવી વાત કરો છો? સાચી વાત છે. આ ફોન તો સારો જ હતો. હકીકતમાં તો હું તૂટવાનો હતો, પણ ફોન તૂટી ગયો. શું આવું કેમ બોલો છો તમે? હા શું થયું? કુમાર, આવી રીતના કેમ બોલો છો? પૂછો મીરાને. માં મીરાને શું પૂછવાનું? તમે જ ફોડ પાડો ને, એ કહેશે ને તો અડધું ગાંડા કાઢશે. એટલે તમે જે કહેશો ને એની વાત એક મિનિટ ઊભી રહો ને મમ્મી. મીરા અરે પણ શું કહે તમે છે? આદિત્ય કુમાર મીરાને શું કામ પૂછવાનું કે એને કઈ થોડી ખબર હોય? હવે તમારી વાત એને ખબર હોય. હા ના ના, હા મીરાને જ ખબર છે. મીરાને મીરા આ લોકો શું કહી રહ્યા છે? તો તમે કહેવાના હતા. એક મિનિટ પપ્પા, ત્યારે તને ખબર છે તો હું રોઉં છું છતાં પણ તું શું થયું મને કહીશ? કેવી રીતે કહે છે? હા, તમે પૂછશો છતાં પણ એ બોલી નહીં શકે. એ તો એ વિચારોમાં છે કે આ આદિત્ય જીજુ હજુ સુધી જીવે છે કેમ. શું? હા, અરે એની આંખોમાં દેખાઈ આવે છે એ ગુસ્સો કે આ બચી કેમ ગયો. આ તો મરી જવો જોઈએ ને. અરે મારી દીકરી મીરા આવું વિચારી ન હોય કે? હા, પણ કરી શકે. આવું વિચારી ન શકે પણ કરી શકે. એને તો આ કરવાની પૂરેપૂરી કોશિશ કરી હતી, પણ તમે જરા નાની એમથી ચૂક રાખી. હા આદિ કુમાર, આ તમે સભાન અવસ્થામાં વાત કરો છો ને? હા, હું બરાબર રીતે ભાનમાં વાત કરું છું અને તમારી સામે જે બોલી રહ્યો છું એ સાચું બોલી રહ્યો છું. આ પહેલાના તમારા બે જમાઈ જેનું મૃત્યુ થયું હતું, આ મૃત્યુ નહીં, મર્ડર. હા, એ તમારી સુપુત્રી નાની મીરાએ જ કર્યા. શું? મીરાએ એ બંને ખૂન કર્યા હતા. જી હા, તમે મજાક કરો છો? મજાક હું નથી કરતો. હા, તમે પૂછવું હોય તો પૂછી જુઓ. તમારા મોઢે બોલશો હા કે ના? મીરા આદિ આ શું કહી છે? આ સાચું છે? મીરા શું કે છે આ? તું મને કઈ કહીશ હવે? હા. નાલાયક, મેં તને ક્યારેય નહોતી ધારી આવી. તું તારી મોટી બેની દુશ્મન બનીને બેઠી. શું વાંધો હતો એનો? બબ્બે મર્ડર. મેં તો સપનામાં પણ નહોતું વિચાર્યું કે તું આટલી બધી હદ સુધી જઈશ. હવે એનું કારણ જણાવીશ? હા, જણાવું છું ને. કેમ દુઃખ લાગે છે બધાને? તો જે દિવસે મારો પ્રેમ મારાથી દૂર થયો તો મને શું થયું હશે? હા, તું જ હતી ને જેણે ઘરે આવીને બધી જ વાત કરી હતી કે મીરા કોઈ છોકરાના પ્રેમમાં છે, જે લફંગો છે, આવારા છે. તું તારા લાયક નહોતો મારી બેન. અચ્છા, તો આ પણ તારા લાયક નહોતા. એટલે મને થયું કે કોઈ મારી બેનની જિંદગી બરબાદ કરી નાખે એને કરતાં બેટર ને કે હું એ લોકોને પતાવી દઉં. અને આ પણ તારા લાયક તો નહોતો જ, પણ બચી ગયો. મીરા, મને એવું થાય છે ને કે તું મારી બેન છે ને મારો હાથ નથી ઉપાડતો અને તું અરે તારા જેવી બહેનો જે ઘરમાં હશે ને એની બેન ઉપર વિશ્વાસ કરવામાં વિચાર કરવો પડશે કે તારા જેવી બહેનો એકે ઘરમાં ના હોય આ દુનિયામાં. અરે લોકો તો દીકરીને લક્ષ્મી માને છે, પણ હું અમારી મીરા દીકરીને લક્ષ્મી નહીં એક નાગણ સમજુ છું, જે એના જ ઘરમાં બધાને ડંખ મારી ફૂફાડો મારી નાખે છે. અને મીરા એ લગ્ન ન કરવા દીધા ને એનું કારણ એને કીધું જ હતું કે છોકરો આવારા છે, હરામી છે, નાલાયક છે. તો મોટી બેન થઈને નાની બેનની જિંદગી કેવી રીતે બરબાદ કરી શકે? તું એટલું ભૂલી ગઈ કે નહોતો સારો? ભૂલી ગઈ, બધું જ ભૂલી ગઈ.
મારે બદલો લેવો હતો બસ એની સાથે. અને મને કોઈ અફસોસ નથી કે મેં એની સાથે આવું કંઈ કર્યું છે. તમે લોકોને શું લાગે છે હું તમારા બધાની માફી માંગીશ? મને આ વાતને લઈને સૂલીએ ચડાવી દેશો ને તો પણ મને કોઈ વાંધો નથી. અને તો હદ કરી છે મમ્મી. એક ફડાકો મારે ને નહીં તો આજે મારો હાથ ઉપડી જશે, કઈ થવાનું થઈ ફટાકા જશે. મારવામાં રહેશો તો પછી કઈ નહીં થાય. સાચું કહું તો આને કઈ બીમારી છે, માનસિક બીમારી. હા, બદલો લેવાના ચક્કરમાં ને ચક્કરમાં કંઈક એવું ના થાય કે એક પછી એક તમારા બધાના પણ મર્ડર કરી નાખે. એ પહેલા આને તમે આ ઘરમાંથી વળાવો અને પોલીસને હવાલે કરાવો. હા તું શું બોલે છે હા? ના, નાલાયક. હજી તારી આંખ નથી ઉઘડતી. પપ્પા, આદિત્યની વાત સાચી છે. હવે આને પોલીસ સ્ટેશને જ રવાના કરવી પડશે. તમે જોયું નહીં આપણી સામે પણ આ જન્મ આપીને મારી ભૂલ થઈ ગઈ કે તારી જેવીને જન્મ આપ્યો. અને તો દીકરી કેટલા પણ શરમ આવે છે. તમે મારી નાખો. તારા રાવા દે. હિરલબેન, રાવા દે હવે. તારે આનું ખૂન કરીને આપણા હાથ અપવિત્ર નથી કરવા. અરે લોકો તો એની દીકરીને સાસરે વિદાય કરે છે, પણ આ દુનિયાનો એવો પહેલો બાપ છે જે પોતાના જ હાથે પોતાની દીકરીને પોલીસ સ્ટેશને વળાવે છે. ચાલ મારી સાથે પોલીસ સ્ટેશન. પપ્પા ચાલ. પપ્પા મારા હાથ છોડો. લઈ જાઓ એને, લઈ જાઓ.